નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. નીટ પીવાયક્યુ સિરીઝ જે આપણે શરૂ કરી હતી ચેપ્ટર નંબર 2, એમાં થોડાક એમસીક્યુ બાકી હતા, પણ નો ડોન્ટ ટુ વરી. એ એમસીક્યુ જે છે એનો એક્સ્ટ્રા લેક્ચર લઈ અને આપણે એપ્લિકેશનની અંદર અપલોડ કરી દઈશ. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 એક જ મિનિટ છોકરાઓ. તો આજે ચેપ્ટર નંબર 3 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 મોશન ઇન વન ડિમેન્શન. તો એના પીવાયક્યુ 1988 થી શરૂ કરી આપણે કરેક્શન કરી લીધું છે. લાસ્ટ ટાઈમ 2022 લખ્યું હતું, પણ 2022 નહીં 2021 સુધીના જેટલા હા બોલો જેટલા એમસીક્યુ પૂછાણા છે બધા આપણે ડિસ્કસ કરવા છે વન બાય વન. ચલો ચેક કરીએ. તો પહેલો એમસીક્યુ જે છે 1988 માં કંઈક આવો પૂછાયેલો છે. સુરેખ પથ પર નિયમિત એક કાર અમુક અંતરે આવેલા બે બિંદુઓ, સપોઝ આ બિંદુ P છે અને આ બિંદુ જે છે એ Q છે. કોઈ કાર જે છે અહીંથી પસાર થાય છે ત્યારે એનો વેગ જે છે એ તમને 30 કિલોમીટર પ્રતિ કલાક આપેલ છે. આ કાર જે છે એ કેવી છે તો કે નિયમિત પ્રવેગી ગતિ કરે છે, એટલે કે સમયાંતરે એનો વેગ વધતો જાય છે. ઓકે, આ કાર જ્યારે અહીંયા પહોંચે એક્ઝેક્ટ ક્યુએ ત્યારે તેનો વેગ જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આ બે બિંદુઓની અધવચ્ચે એટલે કે અધવચ્ચે એટલે અહીંયા આર બિંદુ છે. તો અહીંયા આગળ અહીંયા પહોંચે ત્યારે આ કારનો વેગ કેટલો હશે? સપોઝ આને V1 કહી દો, આને V2 કહી દો. તો આનો એક શોર્ટ ફોર્મ્યુલા છે. કેવી રીતે? તો કે પહેલો અને છેલ્લો વેગ, મધ્યનો વેગ આપણે જોઈએ છે. તો મધ્ય બિંદુનો વેગ જે છે એ મેળવવા માટેનો ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ યાદ રાખશું, V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. આમાં સિમ્પલી વેલ્યુ પુટ કરો, 30 નો સ્ક્વેર 40 નો સ્ક્વેર ભાગ્યા 2. આનું કેલ્ક્યુલેશન કરો, કેટલો આન્સર આવે છે? તો આનો આન્સર જે છે આવશે 25√2 25. આન્સર આવશે 25√2 સી આન્સર આવશે. તો એનો મતલબ કે આવા એમસીક્યુ માટે તમારે બહુ વધારે ડિટેલ યાદ નથી રાખવાની. યુ હેવ ટુ જસ્ટ મેમરાઇઝ ધ ફોર્મ્યુલા, કે ભાઈ સેન્ટર આગળ ફોર્મ્યુલા, અથવા તો આમાં વેરિએશન પૂછી શકે સર આમાં શું વેરિએશન આવે? V આપેલો છે, V1 નથી આપેલો, V2 આપેલો છે. ઈ જ ફોર્મ્યુલા આવે ને. ખાલી કોને કરતા બનાવવાનો? તો કે સર જો એવું કંઈક આપેલું હોય તો બંને બાજુ વર્ગ કરો. બંને બાજુ શું કરો? વર્ગ. આ રીતે કે ભાઈ V સ્ક્વેર બરાબર V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. V1 જોઈએ છે તો ફાઇનલી આપણે શું કરી શકાય સર? 2V સ્ક્વેર બરાબર શું લખી શકાય? V1 સ્ક્વેર પ્લસ V2 સ્ક્વેર. V1 સ્ક્વેર ને કરતા બનાવો. કોને કરતા બનાવો? V1 સ્ક્વેર ને કરતા બનાવો. તો શું થાય? 2V સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર. તો આવો ફોર્મ્યુલા બનાવી શકાય. આ ફોર્મ્યુલા બનાવી શકાય, પણ મેઇન ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું, સેન્ટર વાળો કાઢી નાખું. ખાલી મેં તમને જસ્ટ આઈડિયા આપ્યો કે આમાંથી આવું વેરિએશન બનાવી શકાય. નેક્સ્ટ લઈએ. ઓગણીસો 88 અને 1992 માં સેમ પ્રશ્ન પૂછાયેલો છે. 150 મીટર લાંબી ટ્રેન ઉત્તર દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સુરેખ પથ પર ગતિ કરે છે. તો આપણે લખીએ ડિસ્ટન્સ કેટલું આપ્યું છે સર? 150 મીટર. ટ્રેનની દિશા, ટ્રેનનો વેગ કેટલો છે સર? 10 મીટર પ્રતિ સેકન્ડ. કઈ દિશામાં જાય છે સર? ઉત્તર દિશામાં જાય છે. સુરેખ પથ પર ગતિ કરે છે. એક પોપટ 5 મીટર પ્રતિ સેકન્ડ. પોપટનો વેગ કેટલો છે સર? 5 મીટર પ્રતિ સેકન્ડ. કઈ દિશામાં જાય છે સર? ટ્રેનના રેલ માર્ગને સમાંતર દક્ષિણ દિશામાં, ઊંધી દિશામાં જાય છે, દક્ષિણ દિશામાં જાય છે. તો આ પોપટને ટ્રેનને ક્રોસ કરતા લાગતો સમય, તો આને કેવી રીતે સોલ્વ કરવાનો? શોર્ટકટલી સોલ્વ કરાવું કે ભાઈ ડિસ્ટન્સ ટાઈમ બરાબર શું થાય સર? ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય વેલોસિટી. પણ અહીંયા સાપેક્ષ વેગ લેવાનો, આ બંનેનો સાપેક્ષ વેગ લેવાનો. તો જો આપણે આવું ભણી ગયા કે સાપેક્ષ વેગ એટલે શું, તો કે જો બંને રિવર્સ ડિરેક્શનમાં હોય એટલે કે વિરુદ્ધ દિશામાં હોય તો બંનેનો સરવાળો કરવાનો, બંને સમાન દિશામાં હોય તો બાદબાકી કરવાની. આવું ભણી ગયા આપણે. તો અહીંયા આગળ ઉત્તર દક્ષિણ વિરુદ્ધ દિશા કહેવાય
કે સમાન દિશા કહેવાય? સર વિરુદ્ધ દિશા કહેવાય. તો વિરુદ્ધ દિશામાં શું થાય? સર બાદબાકી થાય. તો સોરી, વિરુદ્ધ દિશામાં સરવાળો થાય. તો ડિસ્ટન્સ કેટલું છે? સર કાપવાનું 150 મીટર. 10 અને 5 15 કેટલું થશે? લખી દો 10 ને 5 10 प्लस 5 टोटल कितना हुआ? 150 भाग्या 15. आंसर આવશે 10 સેકન્ડ થશે. આ પોપટને ટ્રેનને ક્રોસ કરવા માટે આકૃતિ દોરવી તો આકૃતિ આ રીતે દોરાય કે ભાઈ આ ટ્રેન જાય છે, આ ટ્રેન આ બાજુ જાય છે. કેટલી સ્પીડ થી જાય છે? સર જાય છે 10 મીટર પ્રતિ સેકન્ડ. પોપટ જે છે ઉડતો ઉડતો આ બાજુ જાય છે 5 મીટર પ્રતિ સેકન્ડ. આ ટ્રેનની વિડ્થ જે લંબાઈ છે 150 મીટર. તો આ પોપટને આ ટ્રેનને પસાર કરતા કેટલો સમય લાગશે? સિમ્પલ ફોર્મ્યુલા આપણે યુઝ કર્યું, t બરાબર d/v. તો ડિસ્ટન્સ કેટલું છે? 150. જો આ કેસની અંદર પોપટ પણ ટ્રેનની હારોહાર ઉડતો હોત, પોપટ પણ સાથે સાથે ઉડતો હોત, તો 10 માંથી 5 બાદ કરત. અહીંયા બાજુમાં લખી આપો નોટ તરીકે. શું યાદ રાખવાનું? તો કે વિરુદ્ધ દિશા હોય તો સરવાળો, સમાન દિશા હોય તો બાદબાકી. બરાબર? ઓકે, આગળ જોઈએ. 1989 માં આમ તો લગભગ આ ચેપ્ટર માંથી એક જ પ્રશ્ન હોય છે. દર વખતે એક સિંગલ પ્રશ્ન પૂછાતો હોય, ક્યારેક બે પૂછાય. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને મુક્ત પતન કરતા પદાર્થે ગતિની 4થી સેકન્ડ અને 5મી સેકન્ડે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થશે? તો આમાં હું તમને ગેલેલિયોનો સલાહ આપીશ કે જ્યારે કોઈ પદાર્થ ઉપરથી નીચે પડતો હોય ત્યારે ગેલેલિયો વાપરવો. જ્યારે કોઈ પદાર્થ ક્યાંથી પદાર્થ ઉપરથી નીચે પડે ત્યારે ગેલેલિયો જ વાપરવો. 100% તમને વિધાઉટ એની ફોર્મ્યુલા સોલ્વ થશે. જો સમજાવું કેવી રીતે. 0 1 સેકન્ડ 2 સેકન્ડ 3 4 5 6. તો અહીંથી શરૂ કરીને આ અંતર હંમેશા 5 જ હોય. અહીંથી આ અંતર હંમેશા 15 હોય. આ અંતર હંમેશા કેટલું હોય? 15 પછી 25 આવે ભાઈ. હા, 25 હોય. એના પછી કેટલું હોય? 35 હોય. 35 પછી 45 અને 45 પછી 55. આને કહેવાય ગેલેલિયોનો નિયમ. એટલે ગેલેલિયોનો નિયમ શું છે? સર 1:3:5:7:9:11 એટસેટ્રા. તો આ આટલું યાદ રહી જાય, બહુ ઈઝી થઈ જાય. ચોથી સેકન્ડ જો જોઈએ, ચોથી સેકન્ડ તો ચોથી સેકન્ડે કેટલું અંતર છે? 35. ચોથી સેકન્ડે ટોટલ અંતર કેટલું થયું? 35. ચોથી સેકન્ડે 35 અંતર કાપ્યું. અને 5મી સેકન્ડે જોવું જોઈએ કેટલું અંતર છે? 45. તો અહીંયા લખાય ચોથી સેકન્ડે અને આ 5મી સેકન્ડે. તો 35 ભાગ્યા 45 કરો, 9 5 45. ખૂબ સરસ, 7/9. તો આ તમને વધારે ઈઝી પડશે. આ જે છે એ તમને વધારે ઈઝી પડશે. આ જે છે એ સેકન્ડ આપી છે બાળકો, અને આ જે છે તમને અંતરો આપેલા છે. તો યાદ રાખવાનું, પહેલી સેકન્ડે 5. ભાઈ માઇક બંધ કરી દો. માઇક જરૂરિયાત હોય ત્યારે જ ઉપયોગ કરો, નહીતર પછી હું અહીંથી ડિસેબલ કરી દઈશ. બરાબર? જરૂર હોય ત્યારે ઉપયોગ કરો, પાછી બાકી બંધ કરી દો. પહેલી સેકન્ડે હંમેશા 5, બીજી સેકન્ડે 15, ત્રીજી સેકન્ડે 25. 10 એડ કરવાના. 5 15 25 35 45 ને 55. રેડી. તો આમાં તમને વેરિએશન ગમે એવા પૂછે. હવે તો આવડે કે જરૂરી નથી આ એક દાખલો આવડે ગમે વેરિએશન પૂછે તમને કે ત્રીજી સેકન્ડ અને છઠ્ઠી સેકન્ડે એનો રેશિયો મેળવો. તો ત્રીજી સેકન્ડે કેટલું છે? 25. યસ, 25/55. બરાબર, ખૂબ સરસ. આગળ લઈએ. આમાં લગભગ છે ને 80% તો ગેલેલિયો થી સોલ્વ થઈ જશે લગભગ. ટ્રાય કરીએ. એક કાર બે સ્થળો વચ્ચે સુરેખ અંતર અડધું અંતર 40 કિલોમીટર. આ સરેરાશ ઝડપ વાળો દાખલો છે. સરેરાશ ઝડપ 48 કિલોમીટર. તો એક કાર બે સ્થળો વચ્ચે સુરેખ અંતર અડધું અંતર 40 કિલોમીટર પ્રતિ કલાક અને બાકીનું અડધું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપતો હોય તો આ કારની સરેરાશ ઝડપ કેટલી થાય? તો સરેરાશ ઝડપના મેં તમને લગભગ ઘણા બધા ફોર્મ્યુલા સમજાવ્યા હતા. એમાં આ ફોર્મ્યુલા કયો છે કે અંતર હરખું છે. ડી અને ડી અંતર સમાન છે. અહીંયા વેગ v1 હોય, અહીંયા વેગ v2 હોય, તો આનો સરેરાશ વેગનો ફોર્મ્યુલા શું થાય? સર 2v1 જો બંને અંતર સમાન હોય, એક અંતર કાપતા v1 વેગ લાગતો હોય, બીજું અંતર અડધું અંતર કાપતા v2 વેગ લાગતો હોય, તો એનો ફોર્મ્યુલા ખાલી કિંમત જ મૂકવાની છે. 2 v1 કેટલું છે બોલો? 30 સોરી 30 નથી 40 40 60 ભાગ્યા
40 વત્તા 60. પછી એટલું બધું હેલો આવડતું હોય પછી ઉતાવળ નહીં કરવાની. આનો આન્સર જ બોલો જોઈએ. કેટલો આવશે બાળકો? 48 કિલોમીટર. કેન્સલ. 4 દુ 8 48 આવશે. રેડી. 48 કિલોમીટર પ્રતિ કલાક. આમાં એક વસ્તુ નોટ કરવાની રહેશે. કેવી? ઓપ્શન જે છે એ બરાબર વાંચજો. ક્યારેક શું કરે ખબર આ લોકો 48 મીટર પ્રતિ સેકન્ડ લખ્યું હોય આમ. આપણો આન્સર 48 કિલોમીટર પ્રતિ કલાક આવ્યો હોય એટલે આપણને ઉત્સાહ આવી ગયો. પછી ઘરે આવીને ખબર પડે આ તો કિલોમીટર પ્રતિ કલાક આવ્યો હતો ને આને તો મીટર પ્રતિ સેકન્ડ લખ્યો હતો. તો ધ્યાનથી ઓપ્શન ચેક કરવા. બરાબર છે. એકમો જે છે એ પણ જોવા તમારે. ચલો બીજો પ્રશ્ન જે છે જોઈએ આગળ. એક બસ અમુક સુરેખ અંતરના 3 સરખા ભાગ કર્યા. અહીંયા આગળ પણ કેવું છે? 3 સરખા ભાગ. જોઈએ આ જે છે 3 સરખા ભાગ. આ એ હોય, આ સર બી હોય, તો અહીંયા આગળ આ રીતે 3 ભાગ કર્યા. સીડી તો અંતર ડી, અંતર ડી, અંતર ડી, 3 સરખા ભાગ છે. ઓકે. પહેલા, બીજા અને ત્રીજા ભાગમાં પહેલામાં 10 કિલોમીટર પ્રતિ કલાક, બીજામાં 20 છે અને ત્રીજામાં 60. તો આના માટેનો પણ સરેરાશ ફોર્મ્યુલા તમને યાદ હશે બાળકો. 3v1 v2 v3 ડિવાઇડેડ બાય v1 v2 પ્લસ v2 v3 પ્લસ v3 v1. તો બે માટે શું હતું? 2v1 v2 ડિવાઇડેડ બાય v1 પ્લસ v2. 3 હોય તો 3v1 v2 v3 ડિવાઇડેડ બાય, હવે આ બેનો v1 v2 v2 v3 v3 v1 વેલ્યુ મૂકીએ. 3 10 20 60. 3 10 20 60 ના છેદમાં 10 20 200, 20 6 1200, 6 10 600. તો ફાઇનલી નીચે કેટલો આવશે બોલો જોઈએ? 12 ને 2 14 ને 6 2000. અને નીચે ઉપર આવશે 3 10 20 અને 60. આમ નામ રાખવાનું, ઉડાડવાની મજા આવે. 10 0 0 0 0 0 0 કેન્સલ. 2 2 કેન્સલ. કેટલો આવશે? 6 તેરી 18 કિલોમીટર. ઓપ્શન નંબર સી. नहीं देखाती હા બેટા, सर कंप्लीट देखाय છે. સ્ક્રીન કપાય છે સર. સ્ક્રીન हाँ सर हाँ स्क्रीन जो सर कोई Wait बोले करो, ત્યારે ઓકે 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 ચેક કરવા દો મને સ્ક્રીન કેમ કપાય છે. થોડુંક આપણે હજી ઝૂમ આઉટ કરીએ કે એમાં કઈ વાંધો નથી સર, જોવું જોઈએ. રેડી સર. હા સર બરોબર Okay. આવે. હા સર રેડ ઓકે. હા, રેઝ હેન્ડ કરો છો. કેટલા લોકો એપ્લિકેશનમાં જોઈએ છે અત્યારે કે સર એમાં રેઝ હેન્ડ નથી આવતો? એપ્લિકેશનમાં આવે કેટલા છે સર. સ્ટુડન્ટ છે? આવે છે સર. આવે છે. આવે Okay. આવે છે સર. હું એપ્લિકેશન સમજાવતો હું ગાંડો થઈ ગયો. ઓકે 71 72. ઓકે, બાકીના બધા મિત્રો જે છે એ વેબ બે જોતા હોય. હવે છે ને હેન્ડ રેઝ કરી, હેન્ડ ડાઉન કરી લ્યો. બીજી વાત કે જરૂરિયાત હોય ને તો જ આપણે માઇક શરૂ કરશો, જેથી બધા વિદ્યાર્થીઓ સરળતાથી ભણી શકે. બરાબર? તમને ડાઉટ્સ હોય ને તો ડાઉટ્સ તમે, અથવા તો હું તમને પૂછું કે આનો જવાબ શું આવે છે ત્યારે તમારે જવાબ આપવાનો. બરાબર? હાલો આગળ લઈએ. સર કાલના જે બીજા ચેપ્ટરના જે અડધા બાકી રહી ગયા હતા એ ક્યારે થશે? હા 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 સર કાલે ચેપ્ટર નંબર 2 ના જે લગભગ 10 થી 12 કે જે પણ એમસીક્યુ બાકી છે એ હું ઓફલાઈન મારી રીતે રેકોર્ડિંગ કરી નાખીશ અને રેકોર્ડિંગ કરીને જે ચેપ્ટર 1 નું જે સેક્શન જે છે એની અંદર પાર્ટ 2 કરીને મૂકી આપીશ. તમે સમયાંતરે જોઈ લેજો. રેડી? ઓકે. હા સર હાલો આગળ લઈએ. એક કાર 200 મીટરનું સુરેખ અંતર કાપે છે. પ્રથમ અડધું અંતર 40 કિલોમીટર, બાકીનું અડધું અંતર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો હા બોલું. वो बोले तो स्क्रीन ऊपर जती रही है હા बच्चे नहीं रीडिंग ભાઈ ચલો આગળ લઈએ. એક કાર 200 મીટરનું સુરેખ અંતર કાપે છે. પ્રથમ અડધું અંતર 40 કિલોમીટર. ચલો જોતા જઈએ. એ જ એક્ઝામ્પલ છે, નવો કાંઈ નથી. વેરિએશન કર્યો છે આમાં. ખાલી હું કર્યું છે વેરિએશન. જો તમે ઇના ઈ સેમ ટુ સેમ એક્ઝામ્પલ. અંતર કેટલું છે સર? 200 મીટર. ઓકે. પ્રથમ અડધું અંતર જે છે એ D1 કાપે છે
એટલે કે ડી પ્રથમ અડધું અંતર કાપતા એને 40 કિલોમીટર પ્રતિ કલાક લાગે છે, બીજું વી લાગે છે. જો સરેરાશ ઝડપ જે છે આને આપણે V2 કહી દઈએ, સરેરાશ ઝડપ જે છે એ તમને આપી છે 48 કિલોમીટર પ્રતિ કલાક. તો વી મેળવો. તો હમણાં જે એક્ઝામ્પલ ગણ્યો એ જ એક્ઝામ્પલ, સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય સર? તો કે 2v1 v2 ડિવાઇડેડ બાય v1 પ્લસ v2. આમાં વેલ્યુ મૂકવાની છે. અહીંયા 48 લખો સરેરાશ ઝડપ, 2 v1 કેટલું આપ્યું છે સર 40, v2 નથી ખબર. અહીંયા આગળ હું લખશો v1 તો કે v1 40 પ્લસ v2, ક્રોસ ગુણાકાર કરીને આન્સર લાવો. ક્રોસ ગુણાકાર કરો અને આનો આન્સર ગેટ કરો. કેટલો આન્સર આવે છે? તો આનો આન્સર જે છે એ તમારો v2 જે છે એ 60 આવે છે, 60 કિલોમીટર પ્રતિ કલાક. પ્રયત્ન કરવાનો, આનો આની સાથે ગુણાકાર કરો એટલે આ રીતે એક સ્ટેપ લખી બતાવું તમને. અથવા તો તમે જો આને ગુણાકાર કરતા પહેલા તમે અહીંયા આગળ 48 ને 40 છે તો અહીંયા આગળ તમે સામ સામે ઉડાડી દો કે આ શું આવશે? તો કે સર 24 દુ 48, બે કેન્સલ. હા સર. 12 દુ 24, અહીંયા શું આવશે? 20 આવશે. હા સર. અહીંયા આગળ 6 દુ 12, અહીંયા શું આવશે? 10. હજી ભાગ હાલે. હા સર. 3 દુ 6, અહીંયા શું આવશે? 5. તો તમને સહેલું પડશે કે 3 સાથે 40 પ્લસ v2 કરી નાખો અને ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા શું વધ્યું છેલ્લે આપણે? તો કે સર 5 વધ્યા ને? હા સર. 5v2. ઓકે, હવે આવડશે ને? ટ્રાય કરજો. હા ચલો, ટાવરની ટોચ વાળો એક્ઝામ્પલ છે. એક ટાવરની ટોચ પરથી મુક્ત પામતો પદાર્થ ગતિની છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે. તો આ તો મજા જ આવે સર. આવા દાખલા, ગેલેલિયો વાળા દાખલા જે છે, આ 5 હોય, આ 15 હોય, આ 25 હોય. તો હવે તમને કીધું છે છેલ્લી 2 સેકન્ડ, તો જો જોઈએ આ છેલ્લી 2 સેકન્ડમાં આનો સરવાળો 40 થાય છોકરાઓ? હા સર. આ છેલ્લી 2 સેકન્ડ છે, અહીંયા લખીએ આપણે 0 હોય, આ 1 હોય, આ 2 હોય અને આ 3, એટલે છેલ્લી 2 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે. તો એનો મતલબ કે આ ટાવરની ઊંચાઈ, તો મારે આ ટાવરની ઊંચાઈ જોઈએ છે. કરો જોઈએ કેટલી થયા? 45 मीटर। તો 5 + 15 + 25, 45. યસ. तो हाइट टोटल सर 5 + 15 + 25 हो गया हमारा आंसर 45 मीटर. આને તમે ફોર્મ્યુલાથી સોલ્વ કરો તો ક્યારે પૂરાય ન થાય દાખલા. હવે છે આપણી પાસે સર બહુ લોંગ એક હોય ગ્રાફ. ફોર્મ્યુલા. હવે આવે છે ગ્રાફ. નીચેનામાંથી કયો આલેખ એક પરમાણુય ગતિ રજૂ કરતો નથી? તો આમાં તો કઈ આપ્યું જ નથી કરી શકે. હવે આ બીજો ગ્રાફ જે છે એમાં તમે જો અહીંયા આગળ આ એક પોઈન્ટ લ્યો, તો આ પોઈન્ટની અંદર એક જ સમયે બબ્બે જગ્યાએ ઓબ્જેક્ટ હોઈ શકે ક્યારે? એક જ સમયે? હા સર. રામાયણની અંદર કૃષ્ણ ભગવાન જે છે એ એક જ સ્થળે 2 જગ્યાએ હતા. તો ઈ વાત અલગ છે, બરાબર છે. એની હારે આની હારે કોઈ કમ્પેર કરવું નહીં, બરાબર. એટલે આનો આન્સર જે છે એ સર રામાયણમાં કૃષ્ણ ભગવાન નતા, રામ હતા. વાહ ભાઈ વાહ, સારું નોલેજ છે, સારું નોલેજ છે. ખૂબ સરસ. પણ એ તો માનો છો ને કે કૃષ્ણ ભગવાન જે તે સમયે ટેલી ટ્રાન્સપોર્ટિંગ કરતા, બરાબર છે? બીજી સેકન્ડે બીજી જગ્યાએ હતા. ઓકે, હાલો આગળ લઈએ. સર સ્ક્રીન ઉપર જતી રહે. પિન કરી એવું કેમ દેવાનું થાય છે? સ્ક્રીન ઉપર નીચે જાય છે? ના કરી દેવાનું એમાં ઓપ્શન આવે. ચલો પિન કરી દઈએ આપણે. સર, આને કોઈ પિન કરી બોલે. દઈએ એટલે બીજે આપણું આ જે છે ને એ પિન કરી દઈએ. ઓકે ઓકે ઓકે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તેના દ્વારા ગતિની ચોથી અને ત્રીજી સેકન્ડમાં કપાયેલા અંતરો મેળવો. હવે જોજો આ અલગ છે કેસ. હવે જોજો આ ગેલેલિયો વાળો દાખલો નથી છોકરાઓ. આ જે છે એ તમને ગતિની ચોથી, આ શબ્દ યાદ રાખજો, ચોથી અને ત્રીજી સેકન્ડ. અને 2 સેકન્ડ લખ્યો હોય અને 3 લખ્યો હોય, બે વસ્તુ અલગ. ચોથી સેકન્ડ, તો એના માટેનો ફોર્મ્યુલા છે SN નો ફોર્મ્યુલા છે આપણી પાસે V0 a/2 into bracket 2n - 1 nમી સેકન્ડમાં કાપેલ અંતર. થોડુંક તમને ડિટેલમાં સમજાવું. nમી સેકન્ડમાં કાપેલ અંતર એ લખે nમી
સેકન્ડમાં કાપેલ અંતર. એનો મતલબ શું થાય? હું એમ કહું એક્ઝામ્પલ ફોર 5મી સેકન્ડમાં કાપેલ અંતર. તો 5મી સેકન્ડમાં કાપેલ અંતરનો મતલબ થાય ચોથી અને 5મી સેકન્ડ વચ્ચેનું અંતર. સેકન્ડ વચ્ચેનું અંતર લ્યો. એકદમ ઈઝીથી સમજાઈ દીધું. ઓકે, તો હવે આ ફોર્મ્યુલા જે છે એમાં આપણે લખીએ ચોથી માટે. તો ચોથી માટે લખીએ ફોર્મ્યુલા છે ભાઈ Sn બરાબર V0. સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરી તો સ્થિર સ્થિતિ V0 a/2. પ્રવેગ જે છે એ a/2. 2n - 1 અહીંયા 2 ઇન્ટુ બ્રેકેટ 4 લેશું n બરાબર કેટલું થશે બાળકો? કેવો જોઈએ? 4 2 8, 8 માંથી 1 જાય 7/2. અને ત્યારબાદ ચોથી અને બીજી કઈ છે? ત્રીજી. તો ત્રીજી માટે લખીએ 0 પ્લસ a/2 એઝ ઇટ ઇઝ. 2 ઇન્ટુ બ્રેકેટ 3 -1 3 2 6 6 માંથી 1 જાય 5 5a/2. આપણે બે નો ગુણોત્તર જોવો હશે તો 2 2 કેન્સલ, a કેન્સલ. આન્સર શું આવશે? 7/5. તમારો થઈ જશે. સર પેલી રીતે બી આન્સર આવી જાય. થાય છે. હા સર આવી જાય ઉપરથી આન્સર. નીચે વાળું, હા સર આવી ઉપરથી જાય. નીચે વાળું. હા સર આવી જાય. આવી જાય છે. ઓકે ઓકે ઓકે, ચલો એ રીતે પણ કરી શકો તમે. x 3x પણ વાળું હોરિઝોન્ટલ સાંભળો. હોરિઝોન્ટલ ગતિ હોય ને ત્યારે થોડુંક આપણે યાદ રાખવાનું. હોરિઝોન્ટલ જ્યારે જતું હોય ત્યારે તમારે અચૂક આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો. કારણ કે અહીંયા લખ્યું છે તમને સ્થિર સ્થિતિ એટલે V0 0 લઈ લીધું, ઇઝ ક્લિયર. પણ ક્યારેક તમને એવું કીધું હોય કે ભાઈ સ્થિર સ્થિતિથી શરૂ નથી કરતું તો તમારે ફરજિયાત આ ફોર્મ્યુલા વાપરવો પડે. ચલો આવો એક પ્રશ્ન છે આપણી પાસે. સુરેખ પથ પર એક કાર અમુક સમય આપણે આલેખ દોરતા જઈએ, વધારે મજા આવશે આમાં. કોના વર્સિસ? સર વેગ વર્સિસ સમયનો આલેખ બનાવતા જઈએ. સુરેખ પથ પર એક કાર પહેલા અમુક સમય સુધી આલ્ફા જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો તમને ખબર છે VT ડાયાગ્રામમાં ઢાળ કોણ હોય? પ્રવેગ હોય સર. તો આ ઢાળ અહીંયા આગળ એ પ્રવેગ આલ્ફા પ્રવેગથી ગતિ કરે છે. ક્યાં પહોંચ્યો? ઈ સર V મેક્સિમમ એ પહોંચ્યો. પછી ત્યારબાદ બીટા જેટલા અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરીને થોભી જાય છે એટલે બ્રેક મારી આ B2. તો તમારે શું જોઈએ છે? સર આ અહીંથી અહીંયા પહોંચવામાં T1 સમય લગાવતો હોય, અહીંથી અહીંયા પહોંચવામાં T2 સમય લગાવતો હોય, તો આ કારનો મહત્તમ વેગ આપણે V મેક્સિમમ જોઈએ છે. તો આના માટે આવું લખી શકાય. પહેલી વસ્તુ કે V બરાબર V0 પ્લસ AT નો ફોર્મ્યુલા છે. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો V બરાબર V મેક્સિમમ બરાબર શરૂઆતનો વેગ શું છે? સર 0. A બરાબર હું લઈ લો આલ્ફા, T બરાબર હું લઈ લો T1. તો V બરાબર હું આલ્ફા T1 સમીકરણ 1 લખી શકું. V બરાબર સાંભળજો બરાબર V બરાબર, અથવા તો ડાયરેક્ટ પણ લખી શકાય પણ તમને ક્યાંથી આવ્યું સમજાવું. V બરાબર આલ્ફા T1. આ જ વસ્તુ અહીંયા પણ આ જ વસ્તુ લખી શકો કે ભાઈ V બરાબર બીટા T2. તો બંનેને સર કે કમ્પેર કરી દો. અરે કમ્પેર ક્યાંથી કરતા હતા? V જોઈએ છે. કમ્પેર કરો તો વેલોસિટી જે છે એનો લોપ થઈ જાય. પણ આપણે લોપ નથી કરવો. તો આને અનુસંધાને તમે T1 ને કરતા બનાવો. તો T1 બરાબર શું થાય? સર V ના છેદમાં આલ્ફા. બરાબર છે. આમાં T2 ને કરતા બનાવો તો V ના છેદમાં બીટા. ઓકે, એટલું ક્લિયર? હા. તો હવે તમે જો આ ટોટલ અહીંથી શરૂ કરીને અહીંયા સુધી લખ્યું છે કે ભાઈ કુલ મુસાફરી T સમય લાગે છે. તો આપણે લખીએ ભાઈ T બરાબર શું થાય? સર T1 પ્લસ T2. તો what is T1? સર V by alpha. V divided by alpha. What is T2? V divided by beta. V ને કોમન લઈ લો. 1 / alpha plus 1 / beta. આમાં લસા દેખાય? હા સર. તો લસા લઈ લો. તો લસા આલ્ફા પ્લસ બીટા ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ T. શું જોઈએ છે? સર V જોઈએ છે, મહત્તમ વેગ. તો વેગને કરતા બનાવો. તો વેગને કરતા બનાવો તો T ના છેદ આ ગુણાકારમાં જશે આલ્ફા ઇન્ટુ બીટા. નીચે શું આવશે? આલ્ફા પ્લસ બીટા. લ્યો આ તમારો આન્સર રહેશે. એટલે આન્સર જે છે એ આવશે આ ડી. બરાબર સમજો. સર ડાયરેક્ટ બી સૂત્ર થાય ને? હા ડાયરેક્ટ સૂત્ર છે. જો આ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો જો તમને આનું સોલ્યુશન નથી કરવું કોઈ વાંધો નહીં, બહુ ઈઝી છે. કે કોઈ પદાર્થ જે કોઈ વ્હીકલ જે છે એ 0 સ્થિતિમાંથી શરૂ કરીને એ પ્રવેગે ગયો,
પછી બ્રેક મારીને બી પ્રવેગથી પાછો આવ્યો, તો આના માટેનું સીધું સમીકરણ તમે ડાયરેક્ટ યાદ રાખી શકો કે વેલોસિટી બરાબર શું થાય, તો કે ટી ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા ડિવાઇડેડ બાય આલ્ફા પ્લસ બીટા. પણ હું તમને ડાયરેક્ટ સમીકરણ આપી દઉં તો પછી તમને એમ થાય ક્યાંથી આવ્યું, એટલે મેં તમને થોડુંક સાબિત કરાવ્યું. હવે આ તો સિમ્પલ છે. ચલો ઢાળ ઉપર તમારે કહેવાનું છે, જેનો ઢાળ ઓછો. આ એક કણ માટે સ્થાનાંતર સમયનો આલેખ છે. તો સ્થાનાંતર સમય આલેખ માટે ઢાળ કોણ હોય? સર ઢાળ વેગ હોય. સ્થાનાંતર સમય માટે ઢાળ કોણ હોય? વેગ. તો આલેખ પરના ખાલી જગ્યા બિંદુએ તેનો તત્કાલીન વેગ ઋણ હોય. તો તત્કાલીન વેગ ઋણ, તો હવે આપણે આવું ભણી ગયા કે આ રીતે ઢાળ હોય તો આ ઢાળ કેવો કહેવાય? સર આ ઢાળ ધન કહેવાય. પોઝિટિવ. પછી ત્યારબાદ જો આ રીતે ઢાળ આપેલો હોય તો આ ઢાળ કેવો હોય? ઋણ હોય. તો જો સી ઉપર ચડે છે, ડી ઉપર ચડે છે, તો ઈ, તો એનો મતલબ નેગેટિવ ઢાળ ક્યાં હશે? ઈ માં. આન્સર આવશે ઈ. નેગેટિવ ઢાળ ક્યાં આવશે? ઈ. જેમાં સાયકલ હકાવવાની મોજ પડે ને ઈ નેગેટિવ ઢાળ, સાયકલ હકાવવામાં ભી પડે ઈ પોઝિટિવ ઢાળ, અને સીધો હોય આ રીતે આવો હોય તો કાંઈ ફેર ન પડે, તો ઢાળ ઝીરો. ઢાળ ઝીરો. હવે આવા દાખલા તો બહુ ઈઝી હોય છે. સુરેખ પથ પર ગતિ કરતા એક કણનું ટી સમય સ્થાનાંતર s = t³ - 60² + 3t + 4 આપેલ છે. તો કણનો પ્રવેગ શૂન્ય બને ત્યારે તેનો વેગ કેટલો? તો કણનો પ્રવેગ, તો પ્રવેગ સુધી જવું પડે સાહેબ. અંતર આપ્યું છે, વિકલન કરો. આનું વિકલન કરો તો વિકલન કરો એટલે શું મળે? અંતરનું વેગ. 3t² - 6 × 12t + 3t નું 3 + 0. વેગ મળી ગયો. હા, હજી એક વખત વિકલન કરો સર, પ્રવેગ મળે. 3 × 2 = 6t - 12 + 0. તો કણનો પ્રવેગ શૂન્ય બને, તો કણનો પ્રવેગ શૂન્ય લઈ લ્યો. 60 - 12, 12 = 60, તો 6 t બરાબર શું થશે? T સર t બરાબર બરાબર 2 2 સેકન્ડ. સેકન્ડ. t બરાબર 2 સેકન્ડ. શું આન્સર આવી ગયો? ના ના, હવે આગળ વાંચો કે કણનો પ્રવેગ શૂન્ય બને ત્યારે તેનો વેગ કેટલો થશે. તો વેગનું સૂત્ર શું મળ્યું આપણને? આ રહ્યું સર, 3t² - 12t + 3. જ્યાં જ્યાં t દેખાય ને 2 મૂકી દો. તો 3, 2 નો સ્ક્વેર -12, 2 + 3, 2 નો સ્ક્વેર 4. કેટલું થશે? 3 -9 મીટર પ્રતિ સેકન્ડ. આન્સર આવશે ડી. બરાબર. જો કણનો પ્રવેગ શૂન્ય, એટલે આને આપણે શું કર્યું સર? વિકલન કર્યું. પછી પાછું વિકલન કર્યું. વિકલનમાં કયું ફોર્મ્યુલા વાપર્યું આપણે? સર x⁻n હોય તો n x⁻n - 1 થાય. ત્યારબાદ ગણીએ. એક ઉર્ધ્વ દિશામાં ફેંકેલો એક પદાર્થ 5 સેકન્ડમાં 20 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો આ સ્થાને તે કેટલા સમય પર જમીન પર પાછો આવે? તો જેટલો સમય ઉપર જતા જાય એટલો સમય એને નીચે આવતા આવે. તો ખાસ વાંચજો, આ સ્થાનેથી તે કેટલા સમયમાં જમીન પર આવશે? તો કોઈ પદાર્થ અહીંથી અહીંયા જતા 5 સેકન્ડ લીધી હોય તો આ પદાર્થ અહીંથી અહીંયા આવતા પણ કેટલો સમય લાગે છોકરાઓ? 5 સેકન્ડ લાગશે. પણ જો આમાં ફેરફાર કરે, આ સ્થાનેથી નહીં, કુલ સમય પૂછે, તો તમારે 5 ને 5 ટોટલ કેટલો લેવાનો? 10 સેકન્ડ આન્સર આપવાનો. એટલે બરાબર પ્રોપર વાંચજો કે શું પૂછેલું છે. આગળ વાત કરીએ. એક ટાવરની ટોચ પરથી મુક્ત પતન શરૂ કરતો એક પથ્થર 4 સેકન્ડ બાદ જમીન પર પહોંચે છે. તો 4 સેકન્ડ બાદ મેં વાત કરી એમ કે પહેલા 5 લઈ લ્યો, પછી 15 લઈ લ્યો, ત્યારબાદ 25 લઈ લ્યો, અને ત્યારબાદ 35 લઈ લ્યો. તો 4 સેકન્ડ થઈ કે નહીં જોવું જોઈએ? 80 મીટર. તો આ 0 થી શરૂઆત કરી, આ પહેલી સેકન્ડ, આ બીજી સેકન્ડ, આ ત્રીજી સેકન્ડ, આ ચોથી સેકન્ડ. તો આ બધાનો સરવાળો કરો, કેટલો થાય? 80 મીટર. દાખલો ગેલેલિયો નો નિયમ છે. ગેલેલિયો. ત્યારબાદ આપણે વાત કરીએ M1, M2, M3 દળવાળા 3 જુદા જુદા પદાર્થો. એક કીડી લઈ લીધી, પછી એક હરણ્યું લઈ લીધું, અને એક વાઘ લઈ લીધો. જુદા જુદા પદાર્થો એક જ બિંદુએથી સ્થિર સ્થિતિમાંથી મૂકવામાં આવે તો
મુક્ત પતન કરાવવામાં આવે છે તો જમીન પર પહોંચતા વખતે તેમની ઝડપ કેટલી હશે? તો ઝડપનો ફોર્મ્યુલા હું બોલો છો? સરખી જ હોય. V બરાબર Under root Yes, of v 2 બરાબર gh. under root 2 gh. તો 1:1 ત્રણેય દળ પર પદાર્થને આધારિત સરખી નથી. ત્રણેય પદાર્થને સરખી હાઈટ થી જ મૂકવામાં આવે છે તો અહીંયા દળ આવે છે નહીં સર. તો દળ પર આધારિત નથી. તેથી આન્સર શું આવશે? 1:1:1. અમુક લોકો m1:m2:m3 નહીં, દળ ઉપર આધારિત જ નથી એટલે m વાળા દાખલા જ નહીં આવે. 1:1:1. હાઈટ સમાન છે, એક જ સમાન ઊંચાઈથી મૂકવામાં આવે છે. જમીન પર 5 મીટર ઊંચે આવેલા નળમાંથી પાણીના ટીપાઓ, ચલો પાણીનો નળ દોરીએ આપણે મસ્ત. આ રીતે પાણીનો નળ છે. અહીંથી આ ટીપું પડે છે. એક હવામાં છે અને એક જમીન ઉપર પડી ગયું છે. આ રીતે વાંચીએ કે 5 મીટર, તો અહીંથી શરૂ કરી અને આ તમને અંતર જે છે એ 5 મીટર આપ્યું છે. પાણીના ટીપાઓ નિયત સમયના ગાળે બહાર, જો યાદ રાખજો નિયત સમયનો ગાળો હોય તો અને માત્ર તો ગેલેલિયો લાગે. અહીં ત્રીજું ટીપું નળમાંથી બહાર આવેલા, પહેલું, આ બીજું, આ પહેલું, આ બીજું અને ત્રીજું. ત્રીજું ટીપું નળમાંથી બહાર આવે તે જ ક્ષણે બીજું બુંદ જમીનથી કેટલું ઊંચું હશે? આપણે આ ઊંચાઈ જોઈએ છે. જમીનથી કેટલું ઊંચું હશે? તો ગેલેલિયોના નિયમ પ્રમાણે હવે આપણને ખબર નથી કે આ કેટલા કેટલા કેટેગરીમાં પડે છે, તો આપણે શું લેવું? તો કે 1:3:5. તો અહીંયા લેવાનું આ x હોય એટલે આ રીતે x જેમ 3x જેમ 5x આ રીતે લેવાનું. તો x અને આને શું લેવાનું? 3x. હજી જો નીચે હોત તો 5x, હજી એક નીચે હોત તો આપણે 7x લેત. બરાબર. તો હવે તમે જોજો આ બંનેને કમ્પેર કરો. હા સર. તો 5 બરાબર શું થાય? x ને 3x 4x થશે. હા સર. તો x ને કરતા બનાવો સર 5/4. હાલો x મળી ગયો, પણ x નથી જોઈતો, આપણે તો આ જોઈએ છે. તો આ કેટલું છે સર? તો કે 3x. તો લખીએ બીજું ટીપું જમીનથી અંતર તો કેટલું છે સર? 3x. તો x બરાબર શું લીધું તમે? મળ્યું શું તમને? 5/4. તો 5 તેરી 15, 15/4 એટલે ચોકે ચોકે 3.75 મીટર. તો આ રીતે આને સોલ્વ કરી શકાય બાળકો. આકૃતિ x ફરીથી 3x 5x. સર આકૃતિ ફરીથી સમજાવો ને. કયો બેટા? આકૃતિ Figure, ફરીથી figure સમજાવો. હાલો ફરીથી. કાંઈ વાંધો નહીં. એ એક્ઝામ્પલમાં આપણે બીજો વેરિએશન લઈએ. જો આ રીતે નળ છે. હા, આ નળ જે છે, અરે નળ હરખો નથી દોરાતો. આ નળ જે છે એમાં તમને એવું કીધું કે ટીપાઓ પડે છે. ટોટલ ત્રીજું ટીપું હજી નળમાં જ ચોંટ્યું હોય ત્યારે પહેલું ટીપું જમીનને સંપર્ક કરે છે. તો બીજું ટીપું ક્યાં હોય સર? હવામાં જ હોય ને. તો આ પહેલું ટીપું છે જે જમીનને સંપર્ક કરે છે, આ બીજું અને આ ત્રીજું. લખ્યું છે ત્રીજું ટીપું નળમાંથી બહાર આવે ત્યારે તે જ ક્ષણે બીજું બુંદ જમીનથી કેટલી ઊંચાઈ આવેલું છે. આમાં એક પોઈન્ટ લખવાની જરૂર છે કે ભાઈ પહેલું બુંદ જે છે એ જમીનને સંપર્ક કરે છે. ઓકે. તો હવે આ લેન્થ જે છે અહીંથી જોઈએ આપણે કે ભાઈ અહીંથી આ રીતે. તો હંમેશા પહેલા આને x લેવાની, આને 3x લેવાની. તમને એવું કીધું હોય કે ભાઈ પાંચમું બુંદ જે છે એ નીકળે ત્યારે પહેલું આવે છે. તો હવામાં બાકીના બધા હવામાં જ હોય. તો અહીંયા તમને અહીંથી અંતર ઓલરેડી આપેલું છે. કેટલું? 5 મીટર. તો આ બંને અંતર સમાન છે. હા સર. તો 5 બરાબર શું લખીએ? 3 ને 1 4x. તો x ને કરતા બનાવો 5/4. તમને એવું કીધું છે જમીનથી આ ટીપું કેટલું ઊંચે છે, એટલે આ જમીનથી બીજું ટીપું કેટલું ઊંચે છે. જમીનથી બીજું ટીપું નું અંતર મેળવો. તો આપણે જોઈએ છે 3x. x ખબર છે? હા સર મળી ગયું 5/4. 5 તેરી 15, 15/4 3.75. હાલો ક્લિયર. ત્યારબાદ જે છે કંઈક આવો પ્રશ્ન છે. 40 મીટર પ્રતિ સેકન્ડ. 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકેલા દડાના 2 સેકન્ડ બાદ તેનો વેગ કેટલો છે? 2 સેકન્ડ બાદ એનો વેગ કેટલો છે?
તો જોજો બરાબર આને કેમ સોલ્વ કરાય હું સમજાવું તમને. આમાં કોઈ પણ ફોર્મ્યુલા વાપરવાનું નથી સર. આ 40 છે, હા. આ 0 સેકન્ડ પહેલી સેકન્ડે આનો વેગ 10 ઘટી જાય કારણ કે ગ્રેવિટેશન 10 લઈ લ્યો તો 40 નું શું થઈ જાય 30. હજી બીજી સેકન્ડે પાછો 10 ઘટાડો કેટલી થશે 20. તો 2 સેકન્ડે કેટલો વેગ આવ્યો જોવું જોઈએ 20 મીટર પ્રતિ સર આ ટાઈપના ઇક્વેશનમાં આ જ ફોર્મ્યુલા મતલબ આ રીતે જ કરવાનું ને? આ જ રીતે કરવાનું. મેં તમને નીટની જે બેચ હતી એમાં પણ મેં તમને આ જ રીતે શીખવાડ્યું હતું કે 50 હોય તો 50 ઉપર જાય તો ઘટે. જો તમને આખો ડિટેલ સમજાવું કેવી રીતે આવે. કોઈ પદાર્થ જે છે અહીંયા આપ્યું છે આપણે કે ભાઈ આ 40 મીટર પ્રતિ સેકન્ડ છે આનું બરાબર ઉપર તરફ ગતિ કરે છે. તો 40 પછી 30 પછી 20 પછી 10 અને 0 એટલે મહત્તમ હાઈટ અહીંયા પ્રાપ્ત કરે બરાબર છે. એટલે સેકન્ડો કેટલી થઈ ગઈ અને સેકન્ડ લઈએ આપણે તો આ 0 લઈએ. પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, 4 સેકન્ડ. 4 સેકન્ડમાં મહત્તમ હાઈટ પ્રાપ્ત કરશે. અને વળી પાછો નીચે આવે તો નીચે આવે તો 0 હવે -10 માં આવે. -10, -20, -30 અને -40. તો આને એપ્રોપ્રિએટ આપણે સેકન્ડ ગણીએ તો 5મી સેકન્ડ, 6ઠી સેકન્ડ, 7મી સેકન્ડ અને 8મી સેકન્ડ. 4 સેકન્ડ ઉપર જતા થાય 4 સેકન્ડ નીચે આવતા થાય ટોટલ 8 સેકન્ડ. ભણ્યા આવું કઈ? હા સર. હા સર. તો પછી તમને ગમે ત્યાંથી કેવું છે તમને આ જ દાખલો જે છે સાંભળજો. આ જ દાખલો અહીંયા 2 સેકન્ડ કાઢી બરાબર છે 40 વાળો દાખલો તમને એવું 6 સેકન્ડ બાદ શું આન્સર આવે કયો? -20. યસ બરાબર. એટલે આમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાનું રહેતું નથી. કણનું સ્થાનાંતર સમય s બરાબર at² - bt³ પ્રમાણે બદલાય છે તો આ ખાલી જગ્યા સમયે કણનો પ્રવેગ 0 બને છે. તો ખાલી જગ્યા સમયે કણનો પ્રવેગ 0 બને તો આને વિકલન કરો. વિકલન કરો તો વેગ મળે સર 2at - 3bt². પાછું વિકલન કરો. કેમ પ્રવેગ ઊંધી પોગો 2a - 3 × 2 = 6bt. તો હવે પ્રવેગ બરાબર 0 લઈ લો. લખ્યું છે એટલે 2a 6bt. તો 6bt ને આ બાજુ લઈ આવો. 2a t ને કરતા બનાવો. અહીંયા પેલા 2 તેરી 6 લઈ લઈએ તો a ના છેદમાં શું આવશે બોલો 3b. યસ તો આન્સર આવશે a ના છેદમાં 3b છે. હા છે હાલો. વિકલન વાળા દાખલા જે છે પણ વિકલન આવડવું જરૂરી છે છોકરાઓ. પ્રેક્ટિસ કરશો વિકલન આવડી જશે. 4 જ રૂલ છે. x⁻n સિવાય કાંઈ આવતું નથી વિકલનમાં. એક કાર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ પ્રવેગી ગતિ કરીને 20 સેકન્ડમાં 144 કિલોમીટરની ઝડપ પ્રાપ્ત કરે છે. તો 20 સેકન્ડમાં તે કેટલું અંતર કાપશે? 20 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? હવે આ એક થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે. તમે જોશો આમાં સર એક પણ કાંઈ ફોર્મ્યુલા લાગુ પડતું એવું લાગતું નથી. તો કાર સ્થિર સ્થિતિમાં ચલો આપણે આનો પ્રયત્ન કરીએ. આ રીતે છે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરીએ. ઓકે સર. અને 144 તો પહેલા આપણે એને મીટર પર સેકન્ડ મીટરમાં આન્સર છે એટલે 144 ભાગ્યા 3.6 કરો જોઈએ 5/18 40 મીટર પ્રતિ સેકન્ડ. ચલો તો એનો મતલબ કે આપણે વેગ વર્સિસ સમયનો આલેખ બનાવીએ તો આ અહીંયા પહોંચ્યું આ 40 છે ઢીન 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 ઢીન. ઓકે આ 40 મીટર પ્રતિ સેકન્ડે પહોંચ્યું. કેટલી સમયમાં? 20 સેકન્ડમાં. તો તમને કીધું છે કેટલું અંતર કાપે. તો હવે આ આલેખ જે છે VT આલેખમાં અંતર ગોતવું હોય તો કેમ ગોતાય? ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ જે છે એ અંતર છે સર. તો આનું ક્ષેત્રફળ લઈએ. ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ થાય. હા સર. તો 1/2 પાયો કેટલો છે આપણી પાસે સર? 20 સેકન્ડ. અને વેધ કેટલો છે સર? 40. 400 મીટર. તો આન્સર આવશે 400 મીટર. તો આ MCQ થોડોક અપવાદ હતો. ખબર ના પડે કેવી રીતે. તો પછી આપણે આ MCQ ને પેલા ગ્રાફ બનાવો અને ગ્રાફ પરથી સોલ્વ કરશો ફટાફટ થઈ જશે. હમ 40 કિલોમીટર પ્રતિ કલાકની સર ઝડપ સુરેખ પથ પર ગતિ કરતી એક કારની બ્રેક લગાવીને 2 મીટર જેટલા લઘુત્તમ અંતરે થોભાવી શકાય છે તો કારની ઝડપ બમણી હોત તો રિલેશન બેઝ પ્રશ્ન છે.
તો પહેલા તો મને ફોર્મ્યુલા આપો સ્ટોપિંગ ડિસ્ટન્સ માટેનો. તો સ્ટોપિંગ V0 square by 2A. 2a Square આવો 2AD. ફોર્મ્યુલા છે. તો એનો મતલબ કે આ પ્રવેગ જે છે એ તો કોન્સ્ટન્ટ છે. હા સર. તો ડી ચલે છે શું લખી શકાય સર? v0 સ્ક્વેર. ડી ચલે છે v0 સ્ક્વેર. તો 40 કિલોમીટર પ્રતિ ઝડપે ગતિ કરે છે. ઝડપ બમણી કરી દઈએ તો હવે આપણે લખીએ ભાઈ d2 ના છેદમાં d1 બરાબર સમજજો. તો અહીંયા હું લખું v02 ના છેદમાં v01 નો સ્ક્વેર. તો d2 ના છેદમાં d1. તો v02 બમણી કરવી છે. કોના કરતા? તો કે પહેલા હતી ને એના કરતા બમણી કરો. તો આ બે કેન્સલ થઈ ગયું. 2 નો સ્ક્વેર કેટલો થઈ ગયો? 4. d2 ના છેદમાં d1 બરાબર 4. તો d2 બરાબર શું થાય? તો કે 4 4d1. એટલે આન્સર આવશે તમારો 4d1 કેટલો છે? હજી આપણે આગળ બાકી રહી ગયો 4. d1 પહેલા કેટલો હતો કેવો જોઈએ સર? 2. તો 4 દુને 8 મીટર આન્સર આવશે. 8 મીટર. d1 8 મીટર આન્સર આવશે. રિલેશન બેઝ ક્વેશ્ચન. હા બેટા લખવાનું બાકી છે, 1 જ મિનિટ છે. ઓકે. આને તમે તું લખ ને ત્યાં બીજું સમજાવું. આને તમે આ રીતે સોલ્વ કર્યો, બીજી રીતે કરવો છે આ રીતે. હું તમને દર વખતે કહું કેસ 1 સર d બરાબર v0 સ્ક્વેર બરાબર 2a સમીકરણ 1. કેસ 2 બરાબર સમજજો. d ડેશ નવો અંતર કેટલું? તો કે સર નવું અંતરમાં v0 છે ને 2v0 નો સ્ક્વેર લખીને 2a લખી નાખો. તો 2 નો સ્ક્વેર બહાર લઈ લો. 4v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2a. વોટ ઇટ ઇઝ સર? ઇટ ઇઝ ઓલ્ડ d 4d. તો 4 મલ્ટીપ્લાય 2 કેટલા આવશે? 8 મીટર. હાલો કયું હેલું લાગશે? આ મજા આવશે કે આ મજા આવશે? રિલેશન ગમે એ રીતે કરો. સર બે સહેલા છે. સર બે બંને સહેલા છે. ઈઝી જ છે. આપણે મોસ્ટલી આ રીતે કરતા હોઈએ છીએ મોસ્ટલી. બરાબર છે. જે તે સમયે જે યાદ આવે ને એ રાખવાનું. સર આની પીડીએફ મળશે ને પછી? આની પીડીએફ જે છે એ આ જ એપ્લિકેશનમાં નીચે લગભગ 10-15 મિનિટમાં હું મૂકી દઈશ. બરાબર છે. પણ તમે ડાઉનલોડ નહીં કરી શકો, તમે ખાલી જોઈ શકશો. એટલે તમારે જે પણ જોવું હોય એમાં જ હા મળશે. સર એવું બરાબર. છે. હા. એક કણનું સ્થાનાંતર s બરાબર 3t ક્યુબ પ્લસ 7t સ્ક્વેર પ્લસ 5t. કદાચ લખવું ના હોય તો કઈ વાંધો નહીં, પણ બુક પેન લઈને બેસો તો તમને સોલ્વ કરવાની મજા આવે. બરાબર. 5t + 8 બરાબર બદલાય છે. s મીટરમાં છે, t સેકન્ડમાં. t બરાબર 1 સેકન્ડ સમયે કણનો પ્રવેગ. તો પહેલા વિકલન કરો એક વખત. સર વેગ 3 તેરીને 9t સ્ક્વેર 7 દુને 14t 5t નો 5. પાછું વિકલન કરો સર. વેગનો પ્રવેગ કરો 9 દુને 18t 14t નું 14 પ્લસ 5 નું 0. તો હવે t બરાબર 1 સેકન્ડ. તો લખો અહીંયા કે t બરાબર 1 સેકન્ડ મૂકો. તો 18 × 1 + 14 કેટલો આન્સર આવશે? 32 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આન્સર આવશે 32 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કે જેટલી ગતિ ઉર્જાથી એક પથ્થર ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવ્યો. જો આ ઉર્ધ્વ દિશામાં જાય છે, જો જાય હું અહીંયા સુધી પહોંચ્યો તો અહીંયાનો વેગ શું હોય? 0. તો એની ગતિ ઉર્જા શું હોય સર? 0 જોઈને હવે 0. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે આ પદાર્થ h મેક્સિમમ પ્રાપ્ત કરે. આ પદાર્થ જાય છે ઉપર તો એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી પછી નીચે આવવાની શરૂઆત કરે છે. એનો મતલબ કે ત્યાં એનો વેગ શું થઈ ગયો? 0. તો વેગ 0. ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા k બરાબર ½ mv². વેગ 0 તો ગતિ ઉર્જા 0. સ્થિતિ ઉર્જા છે ને ઉપર સ્થિતિ ઉર્જા મહત્તમ. સ્થિતિ ઉર્જા મહત્તમ. સ્થિતિ ઉર્જા પૂછાય તો મહત્તમ. સ્થિતિ ઉર્જા પૂછાય અહીંયા આગળ લખી દો. લે ને સ્થિતિ ઉર્જા મહત્તમ એટલે તો mgh. ત્યારબાદ આપણે વાત કરીએ. ચલો આ પ્રશ્ન છે. યુ જેટલા પ્રારંભિક વેગથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો તેના ઉર્ધ્વ ગમન દરમિયાન અંતિમ t સમયમાં તેણે કાપેલું અંતર. તો બરાબર સમજીએ. આ પદાર્થને આપણે ઉપર ફેંક્યો. ધારો કે આ આખું સમય અંતર જે છે એ t માં પૂરું કરે છે. તો એનો તમને કીધું છે ભાઈ અહીંયા હોય તો અહીંયા સપોઝ ધારો કે આ જે છે એ t સમય છે. તો આને એટલું અંતર કેટલું કાપ્યું છે?
તો આ જ વસ્તુને -1 આ જ વસ્તુને હું રિવર્સ કરી દઉં તો તમને ઈઝી પડશે. આ ઉપર જાય છે ને, આને હું રિવર્સ કરી દઉં કે આ પદાર્થ ધારો કે નીચે પડે છે, અહીંયા પહોંચતા એને ટી સમય લાગે છે, તો આ પદાર્થ અહીંયા હોય, આ અંતર કેટલું છે સર? સ્મોલ ટી. તો આ પદાર્થને અહીંયા પહોંચતા કેટલું અંતર લાગે? તો એટલું જ વિચારો ખાલી કે ભાઈ ટી અંતર છે અને હાઈટ છે, બોલો જોઈએ કેટલું અંતર આવશે? આ એસ જોઈએ છે. T minus T. V0 plus half at square. મુક્ત પતન જ વિચારવાનું છે. મુક્ત પતન, ખાલી મુક્ત પતન. બરાબર. આને આપણે ઝૂમ કરી દઈએ. જો આ જે છે આઈડિયા, એને ઝૂમ કરી દઈએ કે અહીંથી અહીંયા પહોંચવાનું છે. અહીંથી આ હાઈટ જે છે એ આપણે જોઈએ છે, અને અહીંથી અહીંયા પહોંચતા કેટલો લાગે છે? ટી સમય લાગે છે. તો હાઈટ નો ફોર્મ્યુલા શું? તો કે શરૂઆતનો વેગ 0, તો v બરાબર v0t પ્લસ હાફ gt સ્ક્વેર. તો શરૂઆતનો વેગ 0 લઈ લો, ખાલી શું રહે? D બરાબર સર. સર અંતર પૂછ્યું છે. D બરાબર. ડી હાલો ભાઈ, ડી હાલો, રેડી. ડી હતો તો હાઈટ જે લ્યો તે. આને રિવર્સ કરી દીધું. કદાચ ઉપર આપણે સમજમાં ન આવે, કદાચ આપણે ઉપર સમજમાં ન આવે, બે વસ્તુ એક જ થઈ. તમે મેં વાત કરી એમ, ઉપર જતા જેટલો સમય લાગે એટલો જ નીચે આવતા સમય લાગે, એટલે બધું સરખું જ છે. તમને ઉપરની ગણતરી ન ફાવે તો નીચે કરી દેવાનું. બરાબર. સર એટલે આન્સર તમારો. હા બોલો. u જેટલા પ્રારંભિક વેગ થી, એટલે પ્રારંભિક વેગ u આપેલો છે ને? પ્રારંભિક વેગ હા, જે છે સર. અહીંથી આપેલો છે. સમજ્યા નહીં તમે? પ્રારંભિક વેગ તો આપવો જ પડે ને, તો જ ઉપર જાય ને, નહીતર કેમ જાય? આપણે તો શૂન્ય લઈ લીધું. હા, પણ આપણે એને રિવર્સ કરી દીધું બેટા. હવે તું જો આ પ્રારંભિક વેગ u છે, તો અહીંયા શું હશે બોલ જોઈએ? 0. હા, આપણે રિવર્સ કરી દીધી કેસ આખો. આખો કેસ જે છે એ રિવર્સ કરી દીધો. તમને થોડુંક હજી ડિટેલમાં સમજાવું કે કોઈ પદાર્થ જે છે એ ઉપર સપોઝ 40 મીટર પ્રતિ સેકન્ડ થી જતો હોય તો મેક્સિમમ હાઈટ એ 0 એ પ્રાપ્ત કરે. પાછો ઈ નીચે ઉતરે ત્યારે ઈ 40 જ થઈ જાય પાછો. ઈ ક્લિયર છે એટલું? હા, એટલે તમે વાઇસ વર્સા કરી શકો, ઉપરથી નીચે, નીચેથી ઉપર, આખું કેસ ચેન્જ કરી શકો. ચલો આ પ્રશ્ન છે 2 સેકન્ડના ગાળે એક માણસ 2 સેકન્ડના ગાળે એક પછી એક દડો ઉર્ધ્વ દિશામાં સમાન ઝડપે ફેંકે છે. તો ફેંકતી વખતે દડાની ઝડપ કેટલી હોવી જોઈએ કે જેથી પ્રથમ 4 સેકન્ડ પછી કોઈ પણ સમયે 2 થી વધુ દડા જે છે એ હવામાં રહે? તો 4 સેકન્ડ ટોટલ કીધી છે ને, તો એનો મતલબ કે 2 સેકન્ડ ઉપર જાય ને 2 સેકન્ડ નીચે આવે. 2 સેકન્ડ ઉપર જતા થાય ને 2 સેકન્ડ નીચે આવતા થાય. ટોટલ 4 સેકન્ડ થઈ છોકરાઓ? હા કે ના? તો હવે વિચાર કરો કે મારે આને કેટલી ઝડપે ફેંકું તો મને 4 સેકન્ડમાં નીચે આવી પગી જાય. તો સર 20 ની ઝડપે ફેંકો ને તો 20 થઈ ગયો, પછી આ 10 થઈ ગયો, પછી આ 0 થઈ ગયો, 0 પછી 10, એટલે આ 0 સેકન્ડ, આ 1 સેકન્ડ, આ 2 સેકન્ડ, આ 3 સેકન્ડ ને 4 સેકન્ડ. તો એનો મતલબ કે તમારે 20 ની ઝડપે ફેંકવો જોઈએ. તો અહીંયા 9.8 લીધું છે, એટલે આનો આન્સર શું આવશે? કયો આન્સર આવશે એમાંથી? ઓપ્શન બી. ફરીવાર કરાવો ને તો. ફરી સમજાવું જો. હા સર. આપણે આવું ભણી ગયા કે 40 સેકન્ડ થી આ પદાર્થ ઉપર ગતિ કરતો હોય તો એક પછી ઘટી જાય. અને સર 40 થી નહીં 20 થી લઈએ તો 20, તો આ 10, આ 0. પહેલા આપણે આવું શા માટે 20 લીધું? તમારે ટોટલ 4 સેકન્ડ જોતી છે. 2 જવાની, 2 આવવાની, 2 ઉપર જવાની, 2 નીચે આવવાની. તો મારે અહીંયા આગળ 20 લઉં તો પહેલી સેકન્ડ આ 0 થી શરૂઆત કરી, 0 થી પહેલી સેકન્ડે 10 થઈ ગયું, બીજી સેકન્ડે 0 થઈ ગયું, પછી ત્રીજી સેકન્ડે આ પદાર્થ જે છે ઉપર જતો તો આ પદાર્થ હવે નીચે આવે છે. તો હવે એનો સમય જે છે કેવી રીતે આવે? તો કે આનો સમય જે છે એ 2 અહીંયા 0 થઈ ગયો, તો હવે આ -10 થઈ જાય, આ -20 થઈ ગયા. તો સેકન્ડ, તો આ 0, 1, 2, અહીંયા હું આ સેકન્ડ આવશે 3 અને આ 4. 2 સેકન્ડ ઉપર પહોંચતા થયો, 2 સેકન્ડ નીચે પહોંચતા થયો. તો ટોટલ આપણે કેટલી સ્પીડે ફેંક્યો તો આને? 20 ની સ્પીડે ફેંક્યો તો. કેટલી સ્પીડે ફેંક્યો તો? હા સર, હવે સમજાઈ. હવે ધારો કે આની અંદર ફેરફાર કરીએ. જો આની અંદર ફેરફાર કરીએ, 4 સેકન્ડ છે એની બદલે સપોઝ ધારો કે અહીંયા આગળ તમને
8 સેકન્ડ આપીશ. કેટલી આપીશ? 8 સેકન્ડ. તો શું 40. કરવાનું? હા, 40. 8 નું અડધું 40. યસ, પાક્કા છો છોકરાઓ બધા? તાત્કાલિક. હાલ હવે આગળ. એક કણનું સ્થાનાંતર છે આપણી પાસે x બરાબર a e રેસ ટુ માઇનસ આલ્ફા ટી પ્લસ બીટા e રેસ ટુ બીટા ટી. તો પ્રમાણે બદલાય છે. એ બી આલ્ફા બીટા ઘન ચળાંકો હોય તો આ કણનો વેગ ખાલી જગ્યા થશે. તો સર વિકલન કરો. વિકલન સિવાય ઓપ્શન નથી, કારણ કે અંતર આપ્યું છે. અંતરનું વિકલન કરો તો શું મળે સર? વેગ. તો e રેસ ટુ x નું વિકલન શું થાય સર? e રેસ ટુ x નું વિકલન e રેસ ટુ x થાય. e રેસ ટુ 2x નું વિકલન શું થાય? તો e રેસ ટુ 2x નું વિકલન e રેસ ટુ 2x. 2x નું બાકી રહ્યું, આનું વિકલન બાકી રહ્યું, એનો મલ્ટીપ્લાય કરો, 2x નું શું થાય? 2. આ નિયમ પ્રમાણે આપણે લખીએ તો e રેસ ટુ am નામ e રેસ ટુ માઇનસ આલ્ફા ટી એમ નામ. માઇનસ આલ્ફા ટી નું બાકી રહ્યું, તો માઇનસ આલ્ફા ટી નું વિકલન શું થાય? માઇનસ આલ્ફા. યસ. પછી બી એમ નામ e રેસ ટુ બીટા ટી એમ નામ. હવે બીટા ટી નું વિકલન બાકી રહ્યું, તો બીટા ટી નું વિકલન આપણે લખીશું b. તો હવે ફાઇનલી લખ્યા તો માઇનસ આલ્ફા a ઇન્ટુ રેસ ટુ આલ્ફા ટી. અહીંયા લખીએ બીટા સ્મોલ બી ઈ રેસ ટુ બીટા ટી. આને પહેલા શબ્દ લખી દઈએ તો બીટા બી ઈ રેસ ટુ બીટા ટી માઇનસ આલ્ફા એ રેસ ટુ ઈ રેસ ટુ આલ્ફા ટી. હવે આમાં લખીએ કે જો સમય વધે તો આ પ્રથમ પદ જે છે, પ્રથમ પદ શું થાય? વધે ઘટે છોકરાઓ? ટી વધે તો વધે. 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 પ્રથમ પદ વધે અને બીજું પદ શું થાય? ઘટે. માઇનસ એટલે ઘટે. તો હું એમ કહું કે પેલા 5 માઇનસ 3 હતું, હવે 5 નું 7 થઈ ગયું, 3 નું 2 થઈ ગયું. તો જોવું જોઈએ 5 માંથી 3 જાય 2, 7 માંથી 2 5. આ વધારો કહેવાય ઘટાડો કહેવાય? વધારે. સમય સાથે વધશે. વધારો કહેવાય. તો આપણે શું લખશું અહીંયા? સમય સાથે ઓપ્શન ડી. વધશે. યસ, સમય સાથે. હા, બરાબર છે. સમય સાથે વધશે. વધશે. સમય સાથે સમજાવો ને. e રેસ ટુ બીટી, e રેસ ટુ બીટી. હવે હું t બરાબર 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ સમય વધારતો જાઉં તો આ મૂલ્ય વધે. પણ e રેસ ટુ માઇનસ આલ્ફા ટી ઋણ મૂલ્ય છે, એટલે છેદમાં આવે ને, આને લખાય હું 1 ના છેદમાં e રેસ ટુ આલ્ફા ટી, એટલે છેદ વધે છે, અંશ નથી વધતો, આમાં અંશ વધે છે. તો એપ્રોક્સિમેટ આ વેલ્યુ શું થાય? સમય વધતા ઘટે. તો આ પદ વધે છે, તો એટલે મેં તમને એ સમજાવ્યું કે સપોઝ ધારો કે આ 5 હતું પહેલા અને આ 3 હતું, એટલે ટોટલ શું આવતું હતું? 2. હવે સમય વધતા આ વેલ્યુ વધી, એટલે 5 માંથી 7 થઈ ગઈ સપોઝ, અને આ વેલ્યુ ઘટી 3 માંથી સપોઝ 1 થઈ ગયું. તો હવે આની બાદબાકી કરો, 7 માંથી 1 જાય કેટલા રહે? 6. તો 2 માંથી 6 એ વધારો થયો કે ઘટાડો થયો? વધારો. વધારો. રેડી? હા. આગળ વાત કરીએ. ઉર્ધ્વ દિશામાં ફેંકેલા એક બોલની મહત્તમ ઊંચાઈ કરતા અડધી ઊંચાઈએ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો છે, તો આ બોલ વધુમાં વધુ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે? સપોઝ આ એક બોલ છે, અહીંયા આગળ વધુમાં વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો આપણે એને કેપિટલ એચ વાપરી દઈએ. ચલો કેપિટલ એચ વાપરી દઈએ. વધુમાં વધુ કેપિટલ એચ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તમને કીધું છે મહત્તમ ઊંચાઈ કરતા અડધી ઊંચાઈએ. મહત્તમ ઊંચાઈ કરતા અડધી ઊંચાઈએ એનો વેગ જે છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. આ વેગ ખબર છે? નહીં, નથી ખબર સાહેબ. આ વેગ ઈ ખબર છે 0 થાય. આ હાઈટ ખબર છે? અહીંથી આ હાઈટ ખબર છે છોકરાઓ? કયો જોઈએ? 5. h/2. નહીં, મીટર તો આપ્યું જ નથી તમને, અડધું કીધું છે. મહત્તમ ઊંચાઈ ગેલેલિયો પ્રમાણે જોઈએ તો થઈ જાય. ઓકે, તો બસ આપણે એટલો જ કેસ સોલ્વ કરવાનો રહ્યો. ખાલી આટલો કેસ સોલ્વ કરો. કયો ફોર્મ્યુલા સર? v² - v0² = 2gh. આ ફોર્મ્યુલા. તો અંતિમ વેગ શું છે સર? 0. પ્રારંભિક વેગ કેટલો છે? 10 નો સ્ક્વેર. 2g કેટલો લઈ લો? 10. હાઈટ તો કે h/2 લઈ લો. તો 2 કેન્સલ. અહીંયા આગળ આપણે ઉર્ધ્વ દિશામાં જાય છે એટલે -10 લેવાય, એટલે માઇનસ માઇનસ પ્લસ 100 બરાબર 100 બરાબર 10h. 10. 10 મીટર. 10 0 કાઢી નાખો તો h બરાબર આવશે 10 મીટર. લ્યો,
h બરાબર 10 મીટર. ઉપરનું સેલ કરો ને ખાલી આ કેસ. સર આમાં ગેલેલિયોની વાપરી એક ગયા ને? હા કરી શકાય. આમાં એવું છે આપણી પાસે અઢળક ફોર્મ્યુલા છે. જે તે સમયે જે યાદ આવે પ્રોપર એ આપણે યુઝ કરવો જોઈએ. બરાબર છે. ઘણા તમે જોશો તમારી રેફરન્સ બુક ની અંદર અથવા તો આ તમે સોલ્યુશન કોઈએ કરેલું હશે એ જોશો તો પણ તમને અલગ અલગ હશે. હું સોલ્યુશન કરાવું એ તમને આખું ડિફરન્ટ જોવા મળશે. એટલે સર ડિપેન્ડ. એક વાર ગેલેલિયો થી કરાવી દો ને. કયું? હા સર ગેલેલિયો ત્યાં. હા સર એ ફોર્મ્યુલા ગેલેલિયો ની મદદથી કરાવી દો ને. જો ગેલેલિયો જે છે એ કેવું છે કે ઉપરથી નીચે પડે તો 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો સિમ્પલ 5 મીટર અંતર કાપે. ખતી ગયું. શરૂ થાય પહેલા જ પૂરો થઈ ગયો. ઉપરથી અંતર કેટલું કાપે? પહેલી સેકન્ડે 5 મીટર અંતર કાપે. બીજી સેકન્ડ અંદર કેટલું કાપે? 15 કાપે. ત્રીજી સેકન્ડ અંદર કેટલું કાપશે? એ રીતે પણ તમે કરી શકો. ચલો આને કરીએ. x દિશામાં ગતિ કરતા એક કણનું t સમયે ઉગમ બિંદુથી લખતા જઈએ. x બરાબર 40 પ્લસ 12t માઇનસ t સ્ક્વેર. x મીટર અને t સેકન્ડમાં છે. સ્થિર થતા સુધીમાં આ કણ કેટલે દૂર સુધી સર ટી નો ઘન ટી નો ઓકે ક્યુબ છે. ઓકે ઓકે સર ઓકે ટી નો થેન્ક યુ થેન્ક યુ. સાચી વાત છે. નહીતર આમાં ભૂલ થાત આપણે. ઓકે સ્થિર થતા પહેલા તો સ્થિર થાય એનો મતલબ વેગ શૂન્ય. સ્થિર થાય એનો મતલબ શું થાય? વેગ શૂન્ય થાય. તો આપણે વિકલન કરો. વિકલન તો વેગ શું થાય? 40 નું 0, 12t નું 12, આનું 3t નો સ્ક્વેર. તો સ્થિર અહીંયા લખીએ સ્થિર થાય. સ્થિર થાય ત્યારે વેગ શૂન્ય થાય. તો 0 બરાબર 12 માઇનસ 3t સ્ક્વેર. 3t સ્ક્વેર બરાબર 12. 4 તેરી 12. t સ્ક્વેર બરાબર 4. t બરાબર 2 સેકન્ડ. પ્લસ ઓર માઇનસ હોય પણ આપણે માઇનસ હોય નહીં. તો કેટલે દૂર સુધી જશે? તો આપણે ડી જોઈએ છે, અંતર જોઈએ. તો ડી નો ફોર્મ્યુલા આ જ છે 40 પ્લસ 12t માઇનસ t નો ઘન. જ્યાં જ્યાં t દેખાય ત્યાં બબે મૂકી દો. 40 વત્તા 12 ઇન્ટુ 2 માઇનસ 2 નો ઘન કરો. જોઈએ કેટલું થાય? 40 વત્તા 24 માઇનસ 8 56 મીટર. 56 હાલો 56 મીટર આન્સર આવશે. 56. તો આવા પણ પ્રશ્નો અવારનવાર તમે જો તમને એવું લાગે છે કે ભાઈ પીવાયક્યુ સોલ્વ કરતા હોઈએ એક ના એક જ એમસીક્યુ લગાતાર આવી રહ્યા છે. 2006 એ પહોંચે આપણે હજી. સર 16 નહીં આવે હું કેમ કે સ્થિર થતા પહેલા એને કાપેલ અંતર સ્થિર સ્થિતિમાં હતો ત્યારે ઓલરેડી 40 પર હતો ને. એવું આવશે. તો t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 2 સેકન્ડ માટે ગણવાનું ને પછી એમાંથી બાદ કરવાનું. હા તો સર. પછી તમારે એક જ મિનિટ છોકરાઓ. સ્થિરમાં તો એનું અંતરે પેલું દેખવું પડશે ને. હું ખાલી આન્સર વેરીફાઈ કરી લઉં. બરાબર છે. છતાં આપણે જોઈ લઈએ. હા સર 16 મીટર આવે. હા સર. x બરાબર 40 વાળો છે ને ભાઈ? સ્થિર 56 સતત આન્સર 56 જ આપેલો છે ભાઈ. આનો આન્સર 56. આપણે એનાલિસિસ કરી લઈએ. x દિશામાં ગતિ કરતા એક કણનું t સમય ઉગમ બિંદુથી અંતર એટલું આપેલું છે. જ્યારે સ્થિર થાય ત્યારે કેટલું કણ ટૂંકમાં ત્યાંથી જ લેવાનું છે. એટલે ત્યાં 0 થી જ આપણે શરૂઆત કરી દીધી. એટલે આ જે છે એ તમારો આન્સર 56 જ આવશે. અહીંયા સ્થાનાંતરની કઈ કરવાનું નથી. 0 0 નથી લેવાનું. બરાબર છે. તમે એમ કહો t બરાબર 0 એ સ્થાનાંતર કરી શકાય. બરાબર. આપણે કુલ અંતર માંગ્યું છે એટલે આનો આન્સર 56 જ લખેલો છે. એટલે મારે વેરીફાઈ કરવા જવો પડ્યો. હાલો આગળ લઈએ. જમીનથી 16 મીટર 25 મીટર ઊંચાઈથી 1 કિલોગ્રામ 3 કિલોગ્રામ દળવાળા બે પદાર્થોને અનુક્રમે A અને B એક સાથે મુક્ત પતન પામે છે. તો જમીન પર પહોંચતા સુધી તેને લીધેલ સમયનો ગુણોત્તર. તો સમયનો ફોર્મ્યુલા છે આપણી પાસે √2h ડિવાઇડેડ બાય g. આવો કઈ ફોર્મ્યુલા છે આપણી પાસે? હા બરાબર. હા સર. તો હા, આના સર. ઉપરથી t ચલે છે √h લખી શકાય સર. તો t1 ના છેદમાં t2 સર √h1 ના છેદમાં h2.
તો T1 ના છેદમાં T2 H1 કેટલો છે સર 16 25 વર્ગમૂળ કરો 4/5. T1 by T2 4/5 આન્સર આવશે 4/5 યસ 4/5 ઓકે આગળ લઈએ x અક્ષ પર ગતિ કરતા કણનું સ્થાન તમને આપ્યું છે 90 સ્ક્વેર માઇનસ ટી નો ઘન પ્રમાણે બદલાતું હોય તો x મીટર ટી સેકન્ડમાં હોય તો આ કણનો વેગ મહત્તમ બને બરાબર સમજો કણનો વેગ મહત્તમ બનવો એનો મતલબ dv by dt શૂન્ય થવું કણનો વેગ મહત્તમ બનવો અથવા તો એના પ્રવેગ શૂન્ય થવો તો એનો x બરાબર મેળવો તો પહેલા વિકલન કરીએ તો વેગ બરાબર 9 દુને 18 ટી 3 ટી નો સ્ક્વેર ઓકે ફરીથી વિકલન કરો છોકરાઓ તો વિકલન પ્રવેગ બરાબર 18 માઇનસ 3 દુને 6 ટી તો હવે અહીંયા આપણે લખીએ કે પ્રવેગ શૂન્ય વેગ મહત્તમ થવા માટે લખીએ વેગ મહત્તમ થવા માટે dv by dt અથવા તો એને પ્રવેગ કયો શૂન્ય થવું જોઈએ તો શૂન્ય બરાબર 18 માઇનસ 60 60 બરાબર 18 6 તેરી ને 18 તો t બરાબર શું થશે તો કે 3 સેકન્ડ હજી દાખલો પૂરો થયો ના સર ક્યાંથી પૂરો થાય તમને કીધું છે x મેળવો તો x બરાબર પાછું હતું એમ નામ 90 સ્ક્વેર માઇનસ ટી નો ઘન જ્યાં જ્યાં t છે ત્યાં 3 મૂકો કેટલો થશે 54 મીટર 54 મીટર બોલો 54 આવા પ્રશ્નો તો મૂકવાના નહીં લોઢે કે લાકડે ચલો આ પ્રશ્ન જે છે સૂત્ર પૂછ્યું જો ઓલરેડી આપણે 2 દાખલા ગણી ચૂક્યા છે અત્યાર સુધીમાં આ ટાઈપના 2 એક્ઝામ્પલ ગણી ચૂક્યા છે ત્રીજો આવ્યો x અને y સુધીમાં સુરેખ પથ પર uv થી vd જેટલા વેગથી પાછી ફરે છે એટલે અહીંથી ગયો જોજો આ 2 અંતર છે હા સર a છે આ b છે અહીંથી અહીંયા જવા માટે એને u લાગ્યો અને પાછો આવે છે vd થી આ રીતે બરાબર છે તો અંતર સરખું જ છે ને આને આ રીતે લખી શકાય આ રીતે કે a આ b અને પાછો આ a અંતર સમાન હોય આ વેગ v1 v2 હોય તો સરેરાશ વેગ શું થાય સર 2v1 v2 ડિવાઇડેડ બાય v1 પ્લસ v2 કયો આન્સર આવશે આ ઓપ્શન ડી 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 વાંચીએ x અક્ષ પર ગતિ કરતા એક કણ t સમયે પ્રવેગ f બરાબર હવે જોજો આ એક તો લખે પ્રવેગ અને વાપરે f આપણે એમ થાય ફ્રીક્વન્સી આપી છે સિમ્પલ પ્રવેગ આપ્યો છે વિચાર કરો એટલે અહીંયા લખીએ આપણે પ્રવેગ f બરાબર f0 1 માઇનસ સ્મોલ t બાય કેપિટલ T f0 એ t અચળ છે t બરાબર 0 સમયે આ કણનો વેગ શૂન્ય છે t બરાબર 0 ક્ષણે અને f બરાબર 0 બને છે તે ક્ષણે સુધીના અંતરાલમાં કણનો વેગ જોઈએ છે કણનો વેગ તો વિચાર કરવો જોઈએ જોજો બરાબર અને કેમ યાદ રાખો અંતરમાંથી વેગ જોઈએ છે વેગમાંથી પ્રવેગ જોઈએ છે તો શું કરવું પડે સર વિકલન વિકલન પણ પ્રવેગમાંથી વેગ જોઈતો હોય તો ઇન્ટિગ્રેશન બસ એ જ કરવાનું છે તો પ્રવેગ આપ્યો છે તો હું પ્રવેગ જે છે અહીંયા લખું દઉં અથવા તો અહીંયા લખું કે પ્રવેગ જે છે એ આને હું dv by dt લખી શકું લખાય તેમ સાહેબ તો હું આને f ને dv by dt લખું છું f લખ્યો છે ને f એટલે પ્રવેગ જ છે તો અહીંયા હું f0 1 માઇનસ સ્મોલ t બાય કેપિટલ T લખી શકું dv ને કરતા બનાવીએ f0 1 માઇનસ સ્મોલ t બાય કેપિટલ T ઇન્ટુ dt હવે આપણે સંકલન કરવું છે તો આનું સંકલન તો v જ થવાનું છે આનું સંકલન કરીએ f0 ને બહાર લઈ લઈએ જરૂર નથી આપણે f0 બહાર વહી ગયો સંકલન કરીએ કોનું તો કે 1 માઇનસ સ્મોલ t બાય કેપિટલ T dt હવે પ્રશ્ન એ છે ક્યાંથી ક્યાં કરવું તો સર 0 થી t બરાબર 0 થી ચલો 0 થી હવે f બરાબર 0 બીજી લિમિટ ગોતવી પડશે આપણે કે f બરાબર 0 થાય તો 0 બરાબર અહીંયા લખીએ આપણી પાસે ફોર્મ્યુલા કે f બરાબર f0 1 માઇનસ સ્મોલ t બાય કેપિટલ T અહીંયા 0 લઈ લો
ક્યાં આગળ 0, તો 0 બરાબર f0 1 માઇનસ સ્મોલ ટી બાય કેપિટલ ટી. આ 0 આરે 0 મલ્ટીપ્લાય થઈ જાય, તો 1 માઇનસ સ્મોલ ટી બાય કેપિટલ ટી. અને આ બાજુ લાવો, સ્મોલ ટી બાય કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 1. તો સ્મોલ ટી બરાબર શું થાય? કેપિટલ ટી. તો આ લિમિટ મળી તમને. તો 0 થી કેપિટલ ટી લિમિટમાં તમારે સંકલન કરવાનું છે. તો સંકલન f0 1 નું સંકલન શું થાય સર? 1 નું સંકલન t થાય. t બાય t એટલે 1 બાય t એમ નામ. આ t રેઝ ટુ 1 નું સંકલન શું થાય? t સ્ક્વેર બાય 2 ટી સ્ક્વેર. બરાબર. અને આને લિમિટ આપી દઈએ f નોટ, આને લિમિટ આપી દઈએ ક્યાંથી ક્યાં? તો કે 0 થી કેપિટલ ટી. તો ફાઇનલી f નોટ જ્યાં સ્મોલ ટી છે ત્યાં કેપિટલ ટી મૂકો, 1 બાય ટી એમ નામ. આની જગ્યાએ સ્મોલ ટી છે ને કેપિટલ ટી મૂકો, ટી સ્ક્વેર બાય 2. 0 કઈ લખવાની જરૂર નથી, એક એક ટી કેન્સલ. એક ટી માંથી અડધો ટી બાદ કરો, ટી બાય 2. અડધો. ચલો આન્સર આવી ગયો જો, અડધો 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 એટલે આન્સર આવી ગયો જો. સી. યસ, સી આન્સર. આ એક લિમિટ ગોતવી પડશે તમારે કે ભાઈ f બરાબર 0 થાય, f બરાબર 0 થાય ત્યારે ટી કેટલો હશે? તો કે કેપિટલ ટી હશે. આગળ લઈએ. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 4/3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતો કણ ગતિની ત્રીજી સેકન્ડમાં ખાલી જગ્યા અંતર કાપશે. તો ગતિની ત્રીજી સેકન્ડ કીધી છે અહીંયા. તો આપણી પાસે ફોર્મ્યુલા છે. હા સર, ફોર્મ્યુલા છે. Sn બરાબર ફોર્મ્યુલા છે v0 પ્લસ a/2 ઇન્ટુ બ્રેકેટ 2n માઇનસ 1. તો v0 0 સ્થિર સ્થિતિથી શરૂઆત કરી. પ્રવેગ કેટલો આપે છે? 4/3. તો 4/3 અને 2 તો છે જ અહીંયા. અને 2 થી એટલે કેટલામી સેકન્ડ? ત્રીજી. તો n બરાબર 3 લઈ લ્યો. 10/3. 10 by 3. 10 by 3 મીટર. યસ, Sn બરાબર થશે 10 by 3 મીટર. ગુડ. મોશન ઇન 1D. એક કણ માટે અંતર સમયનો આલેખ આપ્યો છે. ખાલી જગ્યા બિંદુની આસપાસ તેનો તત્કાલીન વેગ મહત્તમ બને. જોયું હમણાં આપણે ઋણ પૂછ્યું હતું. અહીંયા મહત્તમ. મહત્તમ એટલે શું? તો કે ઢાળ વધુ હોય. અહીંયા લખીએ આપણે સી બિંદુએ xt ગ્રાફમાં ઢાળ વેગ છે. ઢાળ વધુ, વેગ વધુ. આકૃતિ પરથી આકૃતિ પરથી કયો આન્સર આવશે સર? સી. સી મહત્તમ ઢાળ લાગે એટલે આન્સર આવશે સી નો ઢાળ સૌથી વધુ છે. ઓકે. સુરેખ માર્ગ અચળ પ્રવેગથી ગતિ કરતા એક કણનો વેગ ટી સમયના ગાળામાં 10 મીટર પ્રતિ સેકન્ડ થી બદલાઈને 20 મીટર પ્રતિ સેકન્ડ બને છે. જો આ સમય દરમિયાન તેને કપાતું અંતર 135 મીટર હોય તો ટી બરાબર મેળવો. સમય મેળવવો છે આપણે. સુરેખ માર્ગ પર અચળ પ્રવેગી ગતિ કરતા કણનો વેગ 10 થી શરૂ કરીને 20. આકૃતિ દોરશો છોકરાઓ? કારણ કે આમાં આકૃતિ દોરવી પડશે. 10 મીટર પર સેકન્ડ થી બદલાઈને 20 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. એટલે ધારો કે આ 10 છે અને આ 20 છે. તો આ 10 આ 20. ઓકે. તો 10 થી બદલાઈને 20 થયો. સર આમાં સૂત્ર વાપરીએ તો આવી જાય ને? હા સર, આવી જાય છે. આ તમને ઈઝી પડશે એકદમ. સર આનું રેકોર્ડિંગ મળશે? પૂરું કરી લેવા દો. બરાબર છે. તમે આ જે છે એને તમે સીધું ફોર્મ્યુલા તમે એમ કહો સાહેબ ડી બરાબર એવરેજ વીટી વાપરી લ્યો ને સીધું. આજ કહો છો બીજું કઈ કહો? હા સર. યસ. બરાબર છે. પણ હું તમને થોડુંક ડિટેલ સમજાવું છું કે ઈ સૂત્ર ક્યારે તમને એવું નથી થતું કે આ સૂત્ર જ કેમ વાપર્યું? અત્યાર સુધી આપણે સરેરાશ વાપર્યું જ નહીં. આ સરેરાશ કેમ વાપર્યું? આવો પ્રશ્ન થવો જોઈએ ને. બરાબર છે. તો હવે આ જે છે આપણે અંત કોને વર્સિસ લઈએ તો વેગ વર્સિસ સમય લઈએ છીએ. તો આ જે છે તમને સમય આપ્યો છે. ભાઈ આ સમય ખબર નથી આપણે. હાઈટ તો કે આ હાઈટ 10 છે, આ હાઈટ 20 છે. બરાબર છે. તો તમને અંતર આપ્યું છે. કેટલું અંતર કાપે છે? 135 મીટર. તો એનો મતલબ
કે આ આખો એરિયા જે છે અહીંયા લખીએ આનું ક્ષેત્રફળ એટલે કે અંતર કેટલું થાય 135 મીટર. તો ક્ષેત્રફળ બોલો જોઈએ કેટલું થાય છોકરાઓનું? તો કે આ પહેલો ચોરસ, આ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો જોઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલું થાય? 1/2 t ગુણ્યા 10. t મલ્ટીપ્લાય બરાબર છે t મલ્ટીપ્લાય 10. આ t અને આ 10 t મલ્ટીપ્લાય 10 પ્લસ આનું જો આ જે છે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો છે સર? t અને વેધ કેટલો ગુણ્યા છે? 10. વેધ એટલે અહીંથી આ તો સર 20 માંથી 10 બાદ કરો. તો ક્ષેત્રફળ ઓલરેડી તમને બાળકો આપ્યું છે 135 10t, અથવા તો આમાંથી t ને કોમન લઈ લ્યો. અહીંયા આગળ લઈ લઈએ 5, તો આમાંથી t ને કોમન લઈ લ્યો તો 10 વત્તા 5 15 અને 135 ભાગ્યા 15 કરો કેટલો આન્સર આવે છે બોલો જોઈએ? 9. 9. તો મારે આ તમને આ રીતે ગણાવવાનું કારણ એ છે કે તમને ખરેખર ખબર પડે કે શા માટે આ તમે શોર્ટકટમાં લઈ શકો. મેં તમને સમજાવ્યું એ જ કે ભાઈ આપણે જોઈએ છે ક્ષેત્રફળ એટલે વેલોસિટી બરાબર ડિસ્ટન્સ બરાબર શું થાય? એવરેજ વેલોસિટી મલ્ટીપ્લાય ટાઈમ. તો v1 પ્લસ v2 ભાગ્યા 2 ઇન્ટુ ટાઈમ અને d. તો d આપેલો છે, તમારે t ને કરતા બનાવવાનું છે. આ રીતે તમે કરી શકો. ચાલો, એક સ્કૂટર સવાર આવી જાય છે. એક સ્કૂટર સવાર તેનાથી 1 કિલોમીટર આગળ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી બસ 100 સેકન્ડમાં ઓવરટેક કરવા માટે આંબી જવા માટે કેટલી ઝડપ રાખવી જોઈએ? આની મિનિમમ ઝડપ કેટલી હોવી જોઈએ? તો આપણે ગણીએ આ રીતે. એક સ્કૂટર સવારને તેનાથી 1 કિલોમીટર આગળ એટલે આ જે છે તમને 1 કિલોમીટર આપ્યું છે, અથવા તો તમે 1000 મીટર કહી શકો. 100 સેકન્ડમાં ઓવરટેક કરે છે. ધારો કે આ ઓવરટેક અહીંયા આગળ કરતો હોય તો અહીંથી અહીંયા જવા માટે કેટલા સેકન્ડ છે આપણી પાસે? 100 સેકન્ડ છે. ઓકે, 100 સેકન્ડ છે આપણી પાસે. તો આ જે છે 100 સેકન્ડ છે, 1 કિલોમીટર છે. ઓકે, 10 મીટર પ્રતિ સેકન્ડ થી ઝડપથી બસ આ જે છે આની ઝડપ જે છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. આનો વેગ ખબર નથી, આ જોઈએ છે. તો આ પ્રશ્ન કેવો છે? રિલેટિવ વેલોસિટી. દર વખતે આપણે ટાઈમ મેળવતા હતા, યાદ છે? કોણ ક્યારે કોને પકડી લે? હા સર. તો અહીંયા આગળ તમને વેગ પૂછ્યો છે, ઈ જ વસ્તુ છે. કોણ કોને ક્યારે પકડી લે? 100 સેકન્ડ પકડાઈ જાય છે, બરાબર છે. તો ફોર્મ્યુલા તો કે ટાઈમ બરાબર છે ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય વેલોસિટી. મારો કેટલું ડિસ્ટન્સ છે? 1000. આનો સાપેક્ષ વેગ ગણો જોઈએ કેટલો થાય? v - 10. યસ, v - 10. આનો સાપેક્ષ વેગ કેટલો થાય? v - 10. તો બસ સમય આપ્યો છે તમને કે t બરાબર શું આપ્યું છે તમને? કે 100 સેકન્ડ. તો 100 બરાબર 1000 ભાગ્યા v - 10. તો આ 2 0 કેન્સલ કરી દો. તો v - 10 બરાબર 10. તો v બરાબર શું થાય? 20. હાલો, ત્યારબાદ છે આપણી પાસે અંતર કે 1 સેકન્ડમાં આ રીતે અંતર કાપે છે. જોજો s નું ફોર્મ્યુલા જે છે તમે ઓલરેડી જાણો છો. કયું ફોર્મ્યુલા છે બોલો જોઈએ? s નું ફોર્મ્યુલા છોકરાઓ v0t પ્લસ હાફ at square. નહીં, પણ અહીંયા ફોર્મ્યુલા કયું વાપરશું આપણે? v0 plus a/2 2n - 1. બરાબર છે. હા સર, તો આપણે અહીંયા d અરે ઉપર એક સેકન્ડ થોડું ઉપર લઈ લઈએ ને. અહીંયા લખીએ આપણે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અહીંયા આપણે સ્થિર સ્થિતિ છે તો સ્થિર સ્થિતિમાં v0 બરાબર 0 લઈ લઈએ. તો d ચલે છે નહીં પણ d બરાબર હાફ at સ્ક્વેર અને d ચલે છે t સ્ક્વેર લખી નાખીએ. ચાલો પતી ગયો. d ચલે છે t સ્ક્વેર. તો આ યુઝ કરો તોય વાંધો નહીં, બરાબર છે. ટાઈમ અહીંયા તમને આપ્યું છે પ્રથમ 10 સેકન્ડ અને ત્યારબાદ પ્રથમ 20 સેકન્ડ. તો એક વખત ટાઈમ 10 લઈ લો, એક વખત ટાઈમ 20 લઈ લો. તો અહીંયા લખીએ આપણે d2 ના છેદમાં d1. તો અહીંયા લખીશું આપણે t2 ના છેદમાં t1 નો હોલ સ્ક્વેર.
T2 કેટલું છે આપણી પાસે સર 20 સેકન્ડ, T1 કેટલું છે 10 સેકન્ડ નો હોલ સ્ક્વેર, 0 0 કેન્સલ 4, તો D2 ના છેદમાં D1, તો D2 બરાબર શું થાય 4D1. અહીંયા S વાપર્યા છે, કાંઈ વાંધો નહીં. તો અહીંયા આવશે S2 બરાબર 4S1, S2 બરાબર 4S1. ચલો આગળ લઈએ. સર બોલો. રેકોર્ડિંગ મળશે ને? હા હા રેકોર્ડિંગ થાય છે ને, જોજો ભાઈ. હા સર આવે છે રેકોર્ડિંગ. શરૂ આમાં મને મેં જો અત્યારે તે મારો હા ઉડાડી દીધો કે રેકોર્ડિંગ મળશે ને, ત્યારે તમે ચેક કર્યું કે રેકોર્ડિંગ થાય છે કે નથી થતું. થાય છે રેકોર્ડિંગ. હાલો. અમુક ઊંચાઈ પરથી એક બોલને t બરાબર 0 સમયે છોડી દેવામાં આવે છે અને પછી 6 સેકન્ડ પછી બીજા બોલને અધો દિશામાં v વેગથી ફેંકવામાં આવે છે. જો બંને બોલ 18 સેકન્ડના સમયે મળતા હોય તો ચલો પહેલો કેસ લઈએ. પહેલો કેસ 1 થોડોક લાંબો સમશે, જોઈએ. તો પહેલો કેસ જે છે એ બોલની વાત કરીએ. પ્રથમ બોલ, તો પ્રથમ બોલ જે છે એ આપણે છોડી દીધો, તો શરૂઆતનો વેગ તો 0 જ હોય. હા સર, તો શરૂઆતનો વેગ 0, તો d બરાબર શું થાય v0t પ્લસ હાફ at સ્ક્વેર. ઓકે, v0t પ્લસ હાફ at સ્ક્વેર. ઓકે, કેટલા સમય? તો કે ભાઈ t1 લખીએ અહીંયા, એટલે અહીંયા લખીએ આપણે શરૂઆતનો વેગ જે છે એ આપણે 0 લીધેલ છે, તો d બરાબર શું થશે? તો કે હાફ at1 સ્ક્વેર. સમીકરણ 1. જ્યાં t1 હું લેશો છોકરાઓ કયો જોઈએ? કેટલો સમય લાગે છે? 18 સેકન્ડ. 18 સેકન્ડ. સાંભળજો. હવે કેસ 2, એક બોલને મુક્ત પતન નથી કરાવતા, નીચે નાખે છે. મુક્ત પતન આમ v વેગથી નીચે ફટકારે છે. તો બીજા બોલ માટે લખીએ. તો બીજા બોલ માટે આપણે v0t પ્લસ હાફ at સ્ક્વેર આખું લખવું પડશે. પેલામાં કેમ આપણે v0 0 લઈ લીધું, તો અહીંયા v0 0 લઈ શકાય નહીં. આપણે લખીએ કે ભાઈ એટલે v0 બરાબર v લખો. તો ફાઇનલી d બરાબર vt પ્લસ હાફ at2 સ્ક્વેર. પણ ટાઈમ 2 કેટલો લેવાનો? તો કે 18 માંથી 6 સેકન્ડ પછી, એટલે 18 માંથી 6 બાદ કરો, 12 સેકન્ડ પછી. તો આ બંને ડી હરખા થાય ત્યારે જ મળે ને? હા સર. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો. સમીકરણ 1 બરાબર 2, તો લખીએ આપણે હાફ at1 સ્ક્વેર પછી vt પ્લસ હાફ a2t સ્ક્વેર. ઓકે, શું જોઈએ છે આપણે? v જોઈએ છે, અને આ બાજુ લઈ આવો, આખા પદને આ બાજુ લઈ આવો. તો vt બરાબર શું લખીએ કાંઈ? સર હાફ એ કોમન લઈ લો, બંનેમાં હાફ એ છે. હા સર. તો t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર, અને v ને કરતા બનાવો. આ vt શું હતું? vtt અહીંયા 2 હતું છોકરાઓ. તો ફાઇનલી a ડિવાઇડેડ બાય 2t2 ઇન્ટુ બ્રેકેટ t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર. આ ફોર્મ્યુલા બની ગયો. લ્યો, આમાં વેલ્યુ મૂકો, આન્સર લાવો. t1 આપ્યો છે 18 સેકન્ડ, t1 આપ્યો છે 18 સેકન્ડ, t2 આપ્યો છે 12 સેકન્ડ. પ્રવેગ, તો પ્રવેગ ઉર્ધ્વ દિશામાં કેટલો લેવાનો? આપણે 10 લેવાનો છે, લખ્યો છે. પ્રવેગ 10 લેવાનો છે. કેટલો આન્સર આવે છે બાળકો? 75 આવે છે. 75 મીટર પ્રતિ સેકન્ડ. થોડોક સમય લઈ અને સોલ્વ કરજો. સાપેક્ષ વેગથી એ થઈ જાય ને? સાપેક્ષ વેગથી કરીએ કઈ? સાપેક્ષ વેગથી પણ કરી શકાય. મેં તમને કીધું મને જેમ યાદ આવતું છે ને એમ કરતા કરાવતો જાવ. સાપેક્ષ વેગથી પણ કરાવી શકાય. એક કણ વડે કાપેલ અંતર x સમય t ની સાથે x બરાબર r થશે. x ઇઝ ઇક્વલ ટુ t પ્લસ 5. જોજો વિકલન સંકલનના દાખલા અઢળક પૂછાય છે. તો આ કણનો પ્રવેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. તો સર વિકલન કરો પહેલા. તો વિકલન વેગ બરાબર શું થાય? તો કે -1 ઘાત આગળ આવે, t પ્લસ 5, એટલે આ રીતે x રેસ ટુ n નું વિકલન શું થાય? n x રેસ ટુ n માઇનસ 1. તો -1 અને -1, તો ફાઇનલી વેગ શું મળ્યો? -1 અથવા તો માઇનસ જ લખીએ ખાલી, માઇનસ t પ્લસ 5 રેસ ટુ -2. ઓકે, એટલું થઈ ગયું. ઓકે, હવે આનું વિકલન પાછું કરવાનું. કેમ? તો કે આપણે કણનો પ્રવેગ પૂછ્યો છે સર, તો પાછું વિકલન કરો. વિકલન કરો તો પ્રવેગ બરાબર શું થાય? તો કે -+2 t પ્લસ 5 રેસ ટુ -2 હતું, હજી એક -1 x રેસ ટુ, આ ફોર્મ્યુલા પ્રમાણે. તો ફાઇનલી પ્રવેગ શું થયો? 2 ઇન્ટુ t પ્લસ 5 રેસ ટુ -3. પણ તમે દાખલો જોશો, અહીંયા આગળ વેગના દાખલા છે. વેગ આપ્યા છે, તો મારે અહીંયા v લાવવો છે.
તો જોજો બે આમાં વડે આમાં શું ફેર છે ગુણતા સર? હા આમાં આમાં સર ફેર શું છે સર? તો કે સર આમાં 2 વડે ગુણતા ને 2 વડે ભાગતા કરીએ તો મને લખે a બરાબર 2 t + 5 રેસ ટુ -3. 2 વડે ગુણાકાર કરો, 2 વડે ભાગાકાર કરો. તો આપણે જો વેગ જોઈતો હોય આમાં, બરાબર છે, તો વેગ જોઈતો હોય તો આમાંથી શું લેવું જોઈએ? તો આપણે જોઈએ a બરાબર 2 ઇન્ટુ બ્રેકેટ t + 5. ખાલી શું રાખવાનું અહીંયા? તો સર -2 રાખો. તો જો જોઈએ આખાના ઘાત ઉપર શું લખવું પડે? -2 રાખો. 3/2. 3/2. તો ફાઇનલી a બરાબર આને આખાને શું કહેવાનું સર? 2 આવી ગયું. હા સર, v આવી ગયું. ઉપર ઘાત કેટલી આવી? 3/2. તો ફાઇનલી એ ચલે છે શું લખીએ કઈ? v⁻³ લ્યો, v⁻³ આ છે આન્સર. હાલો 3/2 સંકલન સાથે સાથે કેલ્ક્યુલેશન પણ હતું આ સમની અંદર. એટલે વિકલન સાથે સાથે સંકલન શું? ચલો નાનો એવો પ્રશ્ન છે. 2011 એક છોકરો 20 મીટરના ઊંચા ટાવર પરથી એક પથ્થરને છોડી દેશે. પથ્થર જમીન પર પટકાય ત્યારે તેનો વેગ કેટલો છે? 20 બોલો જોઈએ શું ફોર્મ્યુલા છે? 2g. ખાલી ફોર્મ્યુલામાં 20 વેલ્યુ મીટર પ્રતિ મૂકવાની છે. 400 20 મીટર પ્રતિ સેકન્ડ. લ્યો, અધો દિશાવાળા દાખલા પૂછાય એટલે આપણે ફાવી જાય સમજવાનું. અધો દિશામાં મજા જ આવે કારણ કે v0 0 જ હોય ને g અચળ હોય. હાલો આ પાછો આવ્યો એનો સમ 2011 માં ચોથી વખત આવ્યો છે. કયો આન્સર આવશે આમાં? સર બી લોક કરી દો તમે. હવે હું નહીં ગણાવું, ચોથી વખત આવ્યો છે એકનો એક સમ. આન્સર આવશે બી. ચલો આ જોઈએ. x બરાબર 8 + 12t - t ઘન વડે રજૂ થાય છે. જ્યાં x મીટરમાં છે, t સેકન્ડમાં છે. જો તો જ્યારે આ કણનો વેગ 0 બને તો કણનો વેગ 0 બનાવો છે. કણનો વેગ 0 બને ત્યારે પ્રતિવેગનું માનાંક મેળવો. તો અહીંયા વિકલન કરો સર. તો v બરાબર શું થાય? 0 + 12 - 3 દુને 6t². કણનો વેગ 0 લખીએ. v બરાબર 0 લેતા તો 0 બરાબર 12 - 60². તો 60² બરાબર શું થશે? 12. તો t² બરાબર કઈક એક જ સેકન્ડ, કણનો વેગ જ છે ને. tt² આવે ને સર, તમે 6t² લખી મેં કીધું કાંઈક ભૂલ થાય છે આપણી. 3t² આવે. હા આમ કેમ થયું? નહીં તો √2 આન્સર આવત. ચલો કાંઈ વાંધો નહીં. 0 બરાબર 12 - 3t². તો 3t² ને આ બાજુ લાવો. હવે તો બરાબર છે ને? હા સર. તો 4 તેરી ને 12 તો t² બરાબર 4. તો t બરાબર શું આવે? 2 સેકન્ડ. ઓકે, પ્રતિપ્રવેગ જોઈએ છે. તમે જોશો આવા સમ જે છે 2 સ્ટેપમાં જ છે. આવા જેટલા સમ ગણ્યા આપણે બધા 2 સ્ટેપની અંદર દાખલા છે. તો હવે અંતર જોઈશ પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ ક્યાં છે? તો પ્રતિપ્રવેગ તો પાછો આનું વિકલન કરવું પડશે. અહીંયા તમને જે આપ્યું છે એનું વિકલન કરો. તો સાથે સાથે કરી નાખ્યું તો સારું હતું. 12 નું 0 -6t થશે ને. હા તો -6 t બરાબર 2 લઈ લો. તો -12 મીટર પ્રતિ સેકન્ડ². પરંતુ તમને કેવું કીધું છે? માનાંકમાં કીધું છે. એટલે આન્સર કયો આવશે? +12. લ્યો 12 મીટર પ્રતિ સેકન્ડ². चलो आओ गैलीलियो पाछो. गैलीलियो पीछा नहीं छोड़ेगा. अब देखिए हाइट 1, हाइट 2, हाइट 3, 1:3:5. जो कयो आंसर आवे सर? बे ने कंपेर करो. h1:h2 1:3 तो h1 ના છેદમાં h2 બરાબર 1 ના છેદમાં 3 લખું તો h1 બરાબર શું થાય? તો કે સર h2 ના છેદમાં 3 થાય. જો જોઈએ થાય આવું ઓપ્શન એ. તો આ છે આન્સર એ ડાયરેક્ટ ઓપ્શન એ. ઓપ્શન એ. સર એક ફરીથી સમજાવવાનો ઓલો ગેલેલિયો વાળો. ગેલેલિયો વાળો? અરે ગેલેલિયો વાળો જે છે એ તમને આ રૂલ તો ખબર જ છે
કે હાઈટ 1, હાઈટ 2, હાઈટ 3, 1, 3, 5, હજી હાઈટ 4 આપ્યું તો 7 લખત. તો હવે આમાંથી કયો રિલેશન બને? તો આમ ખબર ન પડે, આ રિલેશન તમે કમ્પેર ન કરી શકો, તો શું કરવાનું ખબર? આ બે ને કમ્પેર કરો ખાલી, કે H1 ના છેદમાં H2. તો આને એપ્રોપ્રિએટ શું લખીએ? કે 1/3 લખીએ કે જો જોઈએ. તો H1 ને કરતા બનાવ શું થાય? H2 ના ભાગ્યા 3 થાય. તો જોજો આવો રિલેશન ક્યાંય દેખાય તને? ઓપ્શન એ. ઓપ્શન એ. એક કણનું સ્થાનાંતર x સમય t સ્થાને આવું આપ્યું છે, t બરાબર √x + 3. તો x મીટર t સેકન્ડ. તો કણનો વેગ 0 બને. કણનો વેગ 0 બને ત્યારે તેનું સ્થાનાંતર. તો કણનો વેગ 0 બને ત્યારે સમય મેળવવાનો, એ સમયનું સૂત્ર સ્થાનાંતરમાં મૂકો. આમાંથી પહેલા આપણે √x ને કરતા બનાવીએ તો t - 3 થશે. બંને બાજુ વર્ગ કરો તો t - 3 નો સ્ક્વેર થશે. આના અવયવ પાડો તો પહેલાનો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર બીજાનો સ્ક્વેર, આ બેનો ગુણાકાર 2 સાથે, 3 દુ ને 6t, પણ -60 આવે ને, -60. આટલું ક્લિયર છે? જો પછી લઈએ આગળ. હા સર. ઓકે, હવે આપણે વિકલન કરવો છે ને વેગ મેળવવું છે. તો v બરાબર શું થાય સર? 2t. આનું શું થશે? -6 ખાલી. ઓકે, તો અહીંયા લખ્યું છે વેગ 0 ક્યારે બને? લખો વેગ બરાબર 0 લેતા. કીધું છે એટલે, નહીતર કઈ ન લેવાનું હોય. તો 2t બરાબર 6 લખો. તો t બરાબર શું થાય? 3 સેકન્ડ. પૂરો થયો? ના, પ્રશ્ન પૂરો થયો નથી. સ્થાનાંતર. તો સ્થાનાંતરનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે? આવડવા. તો x બરાબર t - 3 નો હોલ સ્ક્વેર. તો t કેટલો છે આપણી પાસે? 3 - 3 નો હોલ સ્ક્વેર. બોલો જો કેટલું થાય છે? 0. આન્સર કયો આવશે? 0. આમાં મને થોડુંક વેરિએશન લાગે છે. આમ તો 0 જ આપ્યું છે, પણ પૂછ્યું છે એને સ્થાનાંતર. બાળકો, શું પૂછ્યું છે? સ્થાનાંતર. તો t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે x કેટલું થાય? કેવું જોઈએ? 9 થાય. અને t બરાબર 3 સેકન્ડે x કેટલું થાય? 0. તો આનું સ્થાનાંતર કરો તો આન્સર શું આવવો જોઈએ? 9. પણ ઓપ્શનમાં છે નહીં. બરાબર છે, એટલે અંતરની રીતે ગણ્યો છે, પણ હકીકતમાં આનો આન્સર જે છે એ 9 મીટર આવવો જોઈએ. સ્થાનાંતર લખ્યું છે એટલા માટે સ્પેશિયલી. આગળ લઈએ. એક કમ દળવાળા એક પરિમાણ ગતિ કરતા એક કણનો વેગ. ચલો, વેગ તમને આપ્યો છે bx - 2n. પ્રમાણે બદલાતો હોય તો તેનો પ્રવેગ ખાલી જગ્યા થાય. તો આનું વિકલન કરવાનું છે. તો વિકલન શું થાય આનું? સર, પ્રવેગ બરાબર હમણાં જ ભણાવ્યું તમને કે ભાઈ x n નું વિકલન શું થાય? સર, n x n - 1 થાય. તો -2n આગળ આવશે. bm નામ x - 2n. પણ આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. તમે x નું વિકલન કર્યું છે તો x નું વિકલન બાકી રહ્યું, એટલે dx/dt લખવું પડે ફરજિયાત. બરાબર? અને તમને ખબર હોય તો dx/dt ને કહેવાય શું સાહેબ? વેગ કહેવાય. ઓકે, તો a બરાબર -2n b x - 2n into v. તો વેલોસિટી તો છે જ. હા સર. તો -2n b x - 2n, અને વેગની જગ્યાએ હું લખી નાખો? b x - 2n. તો ફાઇનલી -2n b શું થશે? b સ્ક્વેર. અહીંયા આપણે ભૂલ છે, મને લખવાનું બાકી રહી ગયું 2n + 1. તો b સ્ક્વેર x - 2n + 1 અને -2n. તો ફાઇનલી કરો જોઈએ -2n b સ્ક્વેર x - 4n. સર, વિકલનમાં માઇનસ થાય ને? -1 આવે સર. મેં પ્લસ કર્યું, જોયું? સાચી વાત છે. 2n - 1 બધું સુધારવું પડશે. ઇન્ટુ v. 2n - 1.
-4n -1. હાલો, કયો આન્સર આવશે બાળકો? જોવો જોઈએ. આન્સર એ. આન્સર એ. ગુડ. હાલો આગળ લઈએ હવે. વહી ગયો હવે. કારણ કે આમાં છે ને નોટ્સ નથી, આ આપણે ડાયરેક્ટ પીડીએફ માં સીધું જ લખીએ છે. ગતિ કરતી વખતે એક કણનો સ્થાન સદિશ સમયની સાપેક્ષે આર આપેલો છે આ રીતે. આમ તો આ ચેપ્ટર નંબર 4 નો છે, મોશન ઇન 2 ડિમેન્શન, પણ હવે આવ્યો છે તો લઈ લઈએ. x કેરેટ પ્લસ સાઇન ઓમેગા ટી વાય કેરેટ. તો હું આને આમ લખી શકું, r બરાબર cos થીટા ઇન્ટુ આઈ કેપ સાઇન થીટા ઇન્ટુ જે કેપ. આવું લખી શકાય? હા સર. તો એનો મતલબ કે આ જે છે તમને જે દેખાય છે એ કેવી રીતે બદલે છે? તો કે આ રીતે બદલે છે. અહીંયા આગળ આને cos થીટા કોમા સાઇન થીટા લખી શકાય. ઓકે, તો થીટાની સાપેક્ષે ફેરફાર થાય છે, એટલે આ રીતે ગતિ કરતો છે. આ રીતે ગતિ કરતો છે વર્તુળ. આપણે ઘૂમતો સદી જોયો તો? ઘૂમતો સદી. તો હવે તમે જોજો, આનો આ વેગ હોય, બરાબર છે? તો આમાંથી જોવું જોઈએ, આ આર છે, તો આર અને વી એકબીજાને કેવા દેખાય? લંબ સર. બરાબર. અને એનો પ્રવેગ ક્યાં છે? તો કે આ જે વર્તુળમાં ગતિ કરતો હોય તો પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ હોય. હા સર. તો આન્સર કયો આવશે? ડી. ચલો આ લઈ લઈએ. ટી સમયે એક કણનો વેગ આપ્યો છે v બરાબર એટી પ્લસ બીટી સ્ક્વેર. 1 સેકન્ડ અને 2 સેકન્ડ વચ્ચે આ કણ વડે કપાતું અંતર જોઈએ છે. હવે જોજો, આ મજા આવ્યો છે. સર વેગ આપ્યો છે તો અંતર આપ્યું હોય, અંતર આપેલું હોય, યસ, અને વેગ જોઈતું હોય તો વિકલન થાય, પણ વેગ ઉપરથી અંતર જવું હોય તો સંકલન થાય. તો v ની જગ્યાએ શું લખવાનું સર? dx/dt લખવાનું. ઊંધું જવું હોય તો એટી પ્લસ બીટી સ્ક્વેર. તો dx ને કરતા બનાવો, એટી પ્લસ બીટી સ્ક્વેર ઇન્ટુ શું થશે? ડીટી. સંકલન કરો તો ઇન્ટિગ્રેશન એટી પ્લસ બીટી સ્ક્વેર ડીટી. ક્યાંથી ક્યાં આપ્યું છે તમને? 1 અને 2 સેકન્ડ. 1 અને 2 સેકન્ડ. તો હવે સાદું સંકલન નું ફોર્મ્યુલા એક્ઝામ્પલ છે, એમાં કાંઈ નવું નથી. એ એમ નામ ટી નું શું થાય સર? t²/2. બી એમ નામ ટી નું શું થાય? t3/3. લિમિટ આપી દો 1 થી 2. એક વખત અપર લિમિટ આપો તો એ ટી ની જગ્યાએ 2 મૂકો, 2 નો સ્ક્વેર 4, 4/2 પ્લસ ટી ની જગ્યાએ 2 મૂકો, 2 નો ઘન 8, 8b/3. આ અપર લિમિટ થઈ. માઇનસ લોઅર લિમિટ, ટી ની જગ્યાએ 1 મૂકો એટલે a/2 પ્લસ ટી ની જગ્યાએ 1 મૂકો એટલે શું થશે? b/3. કરો સરવાળા બાદબાકી, શું આન્સર આવવાનો? 3/2 આન્સર આવે. હજી કરવું હોય આગળ તો લખી શકાય કે સર આને 2 એટલે અહીંયા શું આવશે સર? કે 2a. આ માઇનસ કરી નાખો એટલે 2a - a/2. b લખીએ તો 8b ના છેદમાં 2, સોરી 3 અને આ લખીએ -b/3. તો 2 માંથી અડધું જાય, દોઢ, એટલે 3a/2. 8 માંથી 1 જાય, 7b/2. આવી ગયો આન્સર? 3 3 3 3. અહીંયા 3 છે. બરોબર જ હતું સર. પ્લસ 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 એટલે 3a/2 અને આ આવશે પ્લસ કરીને 7b/3. હાલો રેડી? ઓકે, ચલો હવે એના પછી જે છે કઈક આવો પ્રશ્ન. ચલો આ પ્રશ્ન સોલ્વ કરતા પહેલા થોડુંક હું પાણી પી લઉં. હવે તમે પણ થોડુંક પાણી પી લો ત્યાં સુધીમાં. એક જ મિનિટ હો.
ચલો બેક ટુ વર્ક. બસ હવે વધારે નથી હો. બરાબર. હવે સર ઈ કે હવે પૂરું કરો. હવે બહુ વધારે બાકી નથી. ચલો. બે કાર પી અને ક્યુ એક જ સ્થાનથી શરૂ કરીને એક જ દિશામાં ગતિ કરે છે. 2016 તો પહોંચી ગયા છે. તો x બરાબર 80 પ્લસ બીટી સ્ક્વેર અને એક્સ ક્યુ બરાબર ft માઇનસ ટી સ્ક્વેર. તો કયા સમયે બંને કારનો વેગ સમાન થશે? અંતર છે, હા સર આ અંતર છે, હા બંને અંતર છે. આનું વિકલન કરો તો વીપી a પ્લસ 2bt. આનું વિકલન કરો તો વી ક્યુ શું થશે સર? f માઇનસ 2t. બંને લખ્યું છે કારના વેગ સમાન બને તો વીપી બરાબર વી ક્યુ તો a માઇનસ 2bt બરાબર f માઇનસ f માઇનસ 2t. સર એ પ્લસ છે. પ્લસ છે. ઉભા રહે 2 મિનિટ. હા હા પ્લસ છે. પ્લસ 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 પ્લસ. ઓકે તો હવે આપણે બી ટી વાળા પદ જે છે એને આ બાજુ લઈ આવીએ તો આ લઈ આવો તો 2t પ્લસ 2bt ઇઝ ઇક્વલ ટુ f માઇનસ a. આમાંથી આપણે ટી ને કોમન લઈ લઈએ તો શું રહે સર? 2 પ્લસ 2b f માઇનસ a. ટી ને કરતા બનાવો f માઇનસ a. એમાંથી 2 કોમન કાઢો તો 1 પ્લસ b. કયો આન્સર આવશે? બી ઓપ્શન આવશે. લ્યો બી. ગુડ 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 બી. ચલો મેટ્રો સ્ટેશન ની વાત છે. હવે અહીંયા આગળ આપણે સમજીએ કે એક મેટ્રો સ્ટેશને પ્રીતિ ને સ્થિર એક્સેલરેટર પર અચળ વેગથી ચડીને તળિયે સુધી પહોંચતા ચડીને તળિયેથી ટોચ પર પહોંચતા સપોઝ આ એક્સેલરેટર છે બરાબર છે. હવે આ પ્રીતિ જે છે અહીંથી અહીંયા પહોંચતા સપોઝ ધારો કે આ અંતર x છે તો આ પ્રીતિનો વેગ કેટલો છે બાળકો કયો જોઈએ કેસ 1 માં? સિમ્પલ ફોર્મ્યુલા છે. હા સિમ્પલ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. સર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. ડિસ્ટન્સ કેટલો છે સર? x. x ડિવાઇડેડ બાય ટાઈમ. t1 કેસ 1 પ્રીતિ હાલીને ગઈ. હવે એને આપણે t1 લખી નાખીએ. હા t1 લખીશું કે આ એક્સેલરેટર અચળ વેગથી ચાલુ હોય. કેસ 2 એક્સેલરેટર શરૂ છે ને હવે આ ઊભી છે પ્રીતિ તો એક્સેલરેટર હાલે છે તો અહીંયા લખીએ v એક્સેલરેટર. તો અંતર તો એને x જ કાપવાનું છે. અચળ વેગ છે પ્રવેગ નથી એટલે કઈ ચિંતા નથી. તો અહીંયા આગળ એક્સેલરેટર નો વેગ બતાવવો જોઈએ તો કે x અંતર કાપ્યું કેટલા સમયમાં તો કે t2 સમયમાં. સમીકરણ 1 સમીકરણ 2. હવે તો કે જો પ્રીતિ ચાલુ એક્સેલરેટરે પણ હાલતી હોય બોલો આને મૂર્ખ જ ગણવાનું. પ્રીતિ ચાલુ એક્સેલરેટરે પણ તળિયેથી શરૂ કરીને અગાઉ પોતાની અચળ વેગથી ચડીને ટોચ ઉપર જતી હોય તો તેના માટેનો કેટલો સમય થશે? તો એનો મતલબ કે આપણે ટોટલ બંનેનો વેગ સરવાળો કરવાનો. કોનો કોનો? પ્રીતિ હાલે છે અને એક્સેલરેટર પણ ચાલે છે. તો ફાઇનલી અહીંયા શું થશે તો કે x બાય ટી. અંતર તો x જ કાપવાનું છે બરાબર છે. કેટલો સમય? કુલ સમય t. v એ લખી નાખો અહીંયા x ડિવાઇડેડ બાય t1 અને અહીંયા લખી નાખો x ડિવાઇડેડ બાય t2. x ને કેન્સલ કરી નાખો તો 1 બાય t ઇઝ ઇક્વલ ટુ 1 બાય t1 પ્લસ 1 બાય t2. તો ફાઇનલી t ઉપર ગુણાકાર નીચે સરવાળો. આ તો મેં તમને આખું ડિટેલ સમજાવ્યું પણ તમે આ કેસ સીધો યાદ રાખો કે પહેલા ચાલીને જતો તો પછી એક્સેલરેટર નો સમય આપ્યો હવે બંનેનો કમ્બાઈન કરીને આપ્યો તો કુલ સમય શું થાય? ઉપર ગુણાકાર નીચે સરવાળો. તો હવે આ પ્રકારનો એક એમસીક્યુ તમને આવતા 2022 માં પૂછાવાની શક્યતા. ઓકે 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 મારે ભૂલથી હું છે ગમે ત્યાં ટીક થઈ ગઈ. હા બી આન્સર આવશે છોકરાઓ. ઉપર ગુણાકાર નીચે સરવાળો. ચલો આ રીતનો પ્રશ્ન છે આપણી પાસે. ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતી રમકડાની એક કાર ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર સમાંતર લગાડેલા વિદ્યુત ક્ષેત્ર ઈ ને કારણે લાગતા વિદ્યુત બળ F બરાબર Q ની અસર હેઠળ સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત થઈને 1 સેકન્ડમાં તો અહીંયા લખીએ આ 0 સેકન્ડ હોય આ 1 સેકન્ડ હોય તો અહીંથી અહીંયા ગતિ જે છે એ 1 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડે પહોંચી ગઈ.
પ્રાપ્ત કરે છે બરાબર આ જ ક્ષણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી દીધી. તો આ કેસની અંદર આપણે v બરાબર v0 પ્લસ at લઈએ આપણે સપોઝ. તો શરૂઆતનો વેગ 0 લઈ લઈએ, પ્રવેગ નથી ખબર, સમય 1 સેકન્ડ લઈ લઈએ અને વેલોસિટી ત્યાં કેટલી મળી 6. તો પ્રવેગ કેટલો થયો છોકરા બોલો જોઈએ? 6. ચલ પ્રવેગ જે છે સર 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. કોનો પ્રવેગ છે આ? તો કે ભાઈ આ વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતો પ્રવેગ, વિદ્યુત ભારની વાત કરીએ છે ને એ. ઓકે, હવે આગળ વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર દિશામાં ઉલટાવતા કાર બીજી 2 સેકન્ડ સુધી ગતિ કરવાનું ચાલુ રાખે છે. એટલે વિચાર કરો, આ જે છે 6 સેકન્ડ હતું, હવે પ્રવેગ ઊંધો થઈ ગયો તો એ ક્યાં સુધી પોગે સર? 2 સેકન્ડ સુધી પોગીને અહીંયા 0 થઈ જાય વેલોસિટી. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જેટલો પ્રવેગ લાગતો તો એનાથી ઓપોઝિટ થઈ ગયો. તો 0 થી 6, તો 6 થી શું થઈ જાય બાળકો? ત્યાં આગળ 0 થઈ જાય. હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે એટલે પાછો આવશે આમ અહીંયાથી 2 સેકન્ડ થી 3 સેકન્ડ અહીંયા પોગશે. બરાબર ક્લિયર? મગજમાં જાય છે? હા સર, ફરીથી સમજાવો. પહેલા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું તો 0 થી 1 આવી ગયું. હા સર, હવે વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ ગયું પણ ઓલરેડી એ 6 મીટર પ્રતિ સેકન્ડ થી પ્રતિપ્રવેગી એટલે આમ બ્રેક લગાવે છે. પહેલા એને લીવર દીધું, હવે બ્રેક લગાવે, પણ બ્રેક ક્યાં સુધી લાગશે? તો કે બ્રેક પણ 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થી બ્રેક લગાવે છે. એટલે એ ક્યાં સુધી? તો કે બીજી 1 સેકન્ડમાં ઉભો રહી જશે. હવે તો કે બીજી ઊંધી દિશામાં, આ જે દિશામાં હતું એનાથી ઊંધી દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્ર દ્વારા પ્રવેગ કેટલો છે? 6 મીટર પ્રતિ સેકન્ડ. તો એ પાછી 1 સેકન્ડમાં અહીંયા પાછો પહોંચી જશે. અહીંયા લખી દઉં તમને, વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતો પ્રવેગ કેટલો છે? 6 મીટર પ્રતિ સેકન્ડ. તો 1 સેકન્ડમાં 6 કાપ્યું, પાછી 1 સેકન્ડમાં 6 કાપ્યું, પાછી 1 સેકન્ડમાં 6 કાપ્યું. ક્લિયર છે એટલું? હા સર. હવે જોઈએ આપણે તો સરેરાશ વેગ જોઈએ. તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો પેલા સરેરાશ ઝડપ લઈ લઈએ. હાલો, સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ નો મતલબ શું થાય? તો કે કુલ અંતર ભાગ્યા કુલ સમય. અંતર કેવો જોઈએ? કેટલું અંતર છે અહીંથી? અંતર કેટલું? તો અંતર તો ગોઈતું નથી સાહેબ આપણે. હાલો અંતર ગોતો. d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો શરૂઆતનો વેગ 0, હાફ પ્રવેગ લઈ લો 6, સમય 1 લઈ લો. બોલો જો કેટલું થયું? 3. તો એનો મતલબ અહીંથી આ 3 મીટર છે, અહીંથી આ 3 મીટર જ છે અને અહીંથી પાછું 3 મીટર. તો 3 + 3 + 3. રેડી? હા સર. અને સમય કેટલો થયો? તો કે 3 સેકન્ડ. તો 9/3 આન્સર મળી ગયો તમને 3. તો સરેરાશ ઝડપ જે છે 3 મળી. હાલો હવે સરેરાશ વેગ. તો સરેરાશ વેગમાં શું આવે સર? સ્થાનાંતર ભાગ્યા સમય આવે. તો પહેલા ક્યાં હતો પદાર્થ? તો કે અહીંયા. હવે ક્યાં છે? તો કે 3 ઉપર. તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? 3. આ પેલા O હતો, પછી A હતો, પછી B આવ્યો અને પાછો E આવી ગયો. ઓકે, તો 3. તો 3/3 શું થાય? 1. આન્સર આવશે તમારો ઓપ્શન નંબર ડી. એટલે તમે આનું પ્રોપર ગાઈડલાઈન થી સમજો. પહેલા એ જતો તો બરાબર છે, વિદ્યુત ક્ષેત્ર એને 3 મીટર લઈ લીધો, પછી પાછો વિદ્યુત ક્ષેત્ર ઓપોઝિટ થયો એટલે પાછો 3 મીટર હાલી ઉભો રહી ગયો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં પાછો 3 મીટર આમ હાલ્યો. રેડી? આ સમજવો થોડોક અઘરો હતો પણ મેં તમને ટ્રાય કરી પૂરેપૂરું સમજાવવાની. હાલો, હવે છે આપણી પાસે એક પદાર્થ અચળ ઝડપથી પહેલા 60 અને ત્યારબાદ 30 ના લીસા સમતલીય ઢાળ પર. હવે લીસો ઢાળ આ રીતે છે, લીસો ઢાળ. બોલો જો આનો પ્રવેગ શું હોય બાળકો? યાદ છે ને? g sin θ. કોઈ પદાર્થ સીધો આવતો હોય તો g sin θ જ આવે, પણ અહીંયા 90 લઈ લેવાનું. એટલે sin 90 શું થાય? 1. એટલે g આવે 1. હા, sin 90 1 થાય. એટલે કોઈ પદાર્થ ઉપરથી નીચે પડતો હોય તો એનો પ્રવેગ g હોય, પણ ત્રાસી સપાટીમાં પડતો હોય તો શું હોય? g sin θ. તો હવે x1 અને x2 અંતરો કાપે છે. તો x1 અને x2 અંતરનો ફોર્મ્યુલા શું થશે? બોલો જોઈએ. x બરાબર આપણે જોઈએ છે અહીંથી આ અંતર x કાપે છે.
અંતરનો ફોર્મ્યુલા. બોલો કોઈ ફોર્મ્યુલા છે અંતરનો? S is equal to UT plus v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad નીચે સ્થિર થઈ જશે તો d બરાબર શું થાય બોલો? d ડિસ્ટન્સ નો ફોર્મ્યુલા સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે. V square by 2A. યસ, ડિસ્ટન્સ બરાબર થાય v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય સોરી 2v0 સોરી 2 નીચે આવે સોરી d બરાબર v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2g. તો એનો મતલબ આ સૂત્રથી d ચલે છે 1/g sin θ. લ્યો, તો હવે તમારે d1 by d2 લખવું હોય તો શું લખાય? તો કે ઊંધું લખો કે sin θ2 ના છેદમાં sin θ1. તો sin θ2 એટલે 30 sin 30 ભાગ્યા sin 60 sin 30 1/2 sin 60 √3/2 2 કેન્સલ. શું આવશે આન્સર? D. 1 d d 1/1 is to √3. एला ले ये क्या हुआ? સર કઈ ભાષામાં? અલગ ભાષા આ 2020 અને 21 નો ડેટા કરપ્ટ થઈ ગયો છે. ચલો કાંઈ વાંધો નહીં, 2020 નો ડેટા હું લખી દઈશ મોબાઈલ માંથી. મારો મોબાઈલ છે અહીંયા છે. હાલો એ ભગવાન વેટ કરો, કાંઈ વાંધો નહીં, આપણે પૂરું જ કરવું છે આજે. ગુજરાતી ફોન્ટ નો હોય ને એટલે આવું થયું છે, બીજું કઈ નથી. બીજું એને વાંધો ચાઇનીઝ માં લખ્યું. ચાઇનીઝ માં લખ્યું છે, સાચી વાત છે. ચાઇનીઝ હું છે આ બધું ભેગું થઈ ગયું છે બધું. ભેગું થઈ ગયું છે. ગુજરાતી ફોન્ટ હોય ને, ગુજરાતી ફોન્ટ સપોર્ટેડ નહીં હોય, અમારે બીજી વખત ધ્યાન રાખવું પડશે. હાલો, તમારો પ્રશ્ન આવો છે કે એક અહીંયા લખી આપું છું. એક ટાવરની ટોચ પરથી એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પ્રતિ સેકન્ડ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે. નીચે તરફ ફેંકવામાં આવે છે. થોડાક સમય બાદ તે જમીનના તળિયે, તો ભોય તળિયે એવું લખ્યું છે, ભોય તળિયે 80 મીટર પ્રતિ સેકન્ડ થી અથડાય છે. તો આ ટાવરની ઊંચાઈ મેળવો. આ ટાવરની ઊંચાઈ ખાલી જગ્યા છે. તો સિમ્પલ ફોર્મ્યુલા, આનો આન્સર લઈ લો, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. આ ફોર્મ્યુલા. તો હવે v સ્ક્વેર બોલો જોઈએ, v સ્ક્વેર શું છે? ફાઇનલ વેલોસિટી 80 નો સ્ક્વેર અને 20 નો સ્ક્વેર 2 g 10 લઈ લો અને હાઈટ આપણે જોઈએ છે. તો 80 નો સ્ક્વેર માઇનસ 20 નો સ્ક્વેર કેમ કરશું બોલો જોઈએ? સર સ્ક્રીન કેમ 80 ચોટી જાય છે? 80 માઇનસ 20 80 પ્લસ 20 આમ કરીએ કઈ 80 માંથી 20 બાદ કરો અને 80 પ્લસ 20 કરો તો 80 માંથી 20 બાદ કરો 60 અને આ હો એટલે કેટલું થયું? 6000 થયું. આ બરાબર. અરે એક મિનિટ ઘટી ગયા. હાલો 6000 બરાબર 20h. તો અહીંયા આગળ 0 0 કેન્સલ. h બરાબર શું થશે? 300 મીટર. તો આન્સર આવશે 300 મીટર. આ રીતે કરાયો અવયવો. ધોરણ 9 10 માં શીખ્યા હતા ને, ક્યારેક ઉપયોગ કરાય એનો. હા સર. જયારે ભણતા હતા ને ત્યારે વિચાર કરતા હતા કે સર આવું કઈ અવયવ હોય જ નહીં. આવો અવયવ ક્યાં ગયો મોબાઈલ? હાલો આમાં પણ એક છેલ્લો છે 2021 નો છેલ્લો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 3. સર 20 માં નતો પૂછાણો? 20 માં ગયો તો 20 માં હતો.
ગયો હતો 20 માં હતો, આ 21 નો છે. સર આ ચેપ્ટર માંથી નતો 21 માં. 21 માં નહોતો એમ? હતો સર, હતો હવે એટલે ભાઈ આમાં અને 21 માં હતો. હાલો, આજ હતો આજ. t બરાબર 0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને એક નાનો ટુકડો એક ઘર્ષણ રહિત ઢોળાવ પર સરકે છે. ધારો કે t બરાબર n-1 થી t બરાબર n અંતરાલ દરમિયાન ટુકડાએ કાપેલું અંતર Sn છે, તો Sn ના છેદમાં Sn+1 ખાલી જગ્યા છે. આવો પ્રશ્ન છે. તો આને સોલ્વ કેમ કરાય? તો પહેલી વાત કે t બરાબર n-1 t1, આ t2 જે છે n, આમાં હું ++1 બે માં એડ કરી દો તો હાલે ને? બે માં ++1 એડ કરીએ તો બંનેમાં +1 એડ કરીએ જો, તો આ શું બને બોલો જોઈએ? n. અને આ શું બને? n+1. તો હવે આના ઉપરથી આપણે Sn લખીએ તો Sn શું થાય સર? V0 + a/2 × 2n-1 સમીકરણ 1. આના ઉપરથી લખીએ તો Sn બરાબર શું થાય? V0 સ્થિર સ્થિતિમાંથી છે, તો સ્થિર સ્થિતિમાંથી આપણે 0 કાઢી નાખીએ, કાંઈ વાંધો નહીં, ફરીથી લખીએ. V0 + a/2 2n-1, તો V0 0 લઈ લો, તો a/2 બાજુમાં લખવું હોય તો લખાય કે ભાઈ V0 0. તો a/2 2n-1 સમીકરણ 1 કોને મળ્યું? આ Sn. હવે આના ઉપરથી લખીએ અહીંયા આગળ. ભાઈ માઇક બંધ કરી દો. જ્યાં n હોય ને n+1 લખવાનું છે. માઇક બંધ કરો. જ્યાં n હોય ને n+1 લખવાનું. તો a/2 as it is into bracket 2 as it is. જ્યાં n દેખાય છે ત્યાં n+1 લખો. શું લખો? n+1. એટલે n+1 અને પછી -1. આનું સોલ્યુશન કરો તો Sn+1 તમને શું મળશે? a/2 અને મળશે 2n+1. તો સમીકરણ 1/2 કરો. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરો. શું મળે બોલો જોઈએ? a/2 કેન્સલ, 2n-1 2n+1. આન્સર આવશે તમારો સી. તો આ 2021 નો લાસ્ટ ક્વેશ્ચન હતો છોકરાઓ. હવે છે ને તમે જોયું હશે 2021 સુધી આપણે બધા એક્ઝામ્પલ ગણી જોયા. તમને એવું લાગતું હશે કે નહીં આમાં એટલું બધું કઈ ડિફિકલ્ટ હોતું નથી જો થોડી વ્યવસ્થિત પ્રિપેરેશન કરવામાં આવે. બરાબર છે? મેં તમને જે સમજાવેલા ફોર્મ્યુલા ને બધું વ્યવસ્થિત કરો તો આમાં પૂરેપૂરા માર્ક્સ લઈ શકાય એવું છે. ઓકે, તો ખાસ કરીને આ વખતે કયા પ્રકારનો સમ આવવાની શક્યતા છે? મારો અંદાજ છે ત્યાં સુધી લગભગ તમને વિકલન વાળો એક સમ તમને પૂછી શકે, અને કાં પછી બીજો સમ જે છે એ લગભગ સાપેક્ષ વેગ, બરાબર છે, ઓલો ચોર પોલીસ વાળો એવો એક સમ તમને આમાંથી પૂછી શકે. ચલો, તો આજનો ક્લાસ આપણે પૂરો કરીએ બાળકો. અને હજી આ બેચની અંદર કોઈને જોડાવું હોય, બરાબર છે, નો ડાઉટ કે અત્યાર સુધી કઈ ન કર્યું હોય પણ આ બેચમાં જોડાવાથી લગભગ તમે 70-75 તો પહોંચી જશો મારી ગણતરી પ્રમાણે. ઓકે, તો હજી કોઈ વિદ્યાર્થીઓને આ બેચમાં જોડાવવું હોય તો તમે સજેસ્ટ કરી શકો અને આ બેચમાં જોડી શકો. બોલો, કઈ છે બીજી ક્વેરી? તો 120 ની આસપાસ આવી જાય. ભાઈ જે લોકો હું તમને 70-75 કોને કહું છું કે જેને અત્યાર સુધી કાંઈ નથી કર્યું, ખાલી પછી આની ઉપર રામધૂન હોય, બરાબર છે. પણ અત્યારે આપણે તો ઘણી બધી પ્રિપેરેશન કરી છે. જે મારી સાથે રેગ્યુલર બેચમાં છે, નીટ પાવર 2.0 બેચની અંદર છે, એમાં તો આપણે બધું બેઝિક કન્સેપ્ટ ફંડામેન્ટલ ક્લિયર કરીને વર્કશીટ ઘણી બધી વખત સોલ્વ કરીને ઘણી બધી મોક ટેસ્ટ પણ આપેલી છે.
બરાબર છે. તો યર બેચમાં લેવાનો ફાયદો તો થાય ને, પણ અમુક લોકો પાછા વચ્ચેથી ગેપ પડી ગયા હોય, પેન્ડિંગ હોય લેક્ચર્સ, તો તકલીફ પડે. સર એક ક્વેશ્ચન છે ગોસ્વામી હર્ષ. સર. હા બોલો. સર આપણે તમે વિડીયો લેક્ચર મૂકી દેશો આપણે ઓફલાઈન શું કહેવાય એપ્લિકેશનમાં, તેની સ્પીડ નહીં વધી શકે ને? બધું થશે. સ્પીડ વધારી શકશો, સ્પીડ ઘટાડી શકશો, બધું થશે.